नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं पठमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। पर्वाधिराज महापर्व पर्युषण पर्वनो આજથી પ્રારંભ થાય છે। એન્ટવર્પ જૈન સંઘના આંગણે આટલું સુંદર ભવ્ય જિનાલય અને કદાચ વિશ્વમાં ક્યાંય ન હોય એવું આવું ભવ્ય આરાધના ભુવન તમે સૌએ દેવગુરુની કૃપાથી અને તમારા ભવ્ય પુરુષાર્થથી જે નિર્માણ કર્યું એવા આરાધના ભુવનની અંદર આજે આપણે પ્રથમ પર્યુષણની આરાધના કરવા માટે એકત્રિત થયા છીએ। આ એક એવું પર્વ છે માત્ર એન્ટવર્પમાં જ નહીં, વિશ્વભરની અંદર જ્યાં જ્યાં પણ આપણા જૈન સંઘો વસેલા હશે, જૈન સમાજ રહેતો હશે, ત્યાં બધે જ આજે એક નવો જ ઉત્સાહ, આરાધના માટેનો એક નવો ઉમંગ અને આત્માનું કલ્યાણ કરવા માટે સંસારની બધી જ પ્રવૃત્તિઓને ગૌણ કરીને ધર્મ આરાધનાને કેન્દ્રમાં રાખવાનો આખો એક અભિગમ આજે વિશ્વભરની અંદર આપણને જોવા મળશે। ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ મહાપર્વની આરાધના હજારો આત્માઓ ઠેક ઠેકાણે કરશે। કેટલાઓએ તપશ્ચર્યાઓ માંડી હશે, કેટલી તપ ત્યાગની આરાધનાઓ થશે, દાન ધર્મની આરાધનાઓ થશે, પ્રભુ ભક્તિ, દર્શન, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આ બધી આરાધનાઓ કરીને આ 8 દિવસ માટે સંસારને થોડોક ભૂલવાનો છે અને આત્માની નજીકમાં જવાનો એક પ્રયાસ કરવાનો છે। પર્યુષણ શબ્દનો અર્થ જ આ છે, પરિઉષણા। પરી એટલે સમગ્રતાથી, પરી એટલે નજીકતાથી, ઉષણા એટલે રહેવું, નજીકમાં જઈને રહેવું એનું નામ છે પર્યુષણા। કોની નજીકમાં જઈને રહેવું? દેહની કે આત્માની? પૂતગલ ભાવની કે પરમાત્મા ભાવની? સ્વાર્થ ભાવની કે પરમાર્થ ભાવની? કોની નજીકમાં જઈને વસવાનું છે આ દિવસોની અંદર? તમારો, મારો, આપણો સૌનો આત્મા જન્મ જન્માંતરથી અનેક ભવોથી સતત પૂતગલ ભાવમાં રહેવાનો સંસ્કાર લઈને જ ચાલતો રહ્યો છે। આ શરીરને જ હું માનીને આપણે જીવતા રહ્યા છીએ, પણ એ શરીરની પાછળ રહેલું જે એક ચૈતન્ય તત્વ છે, આત્મ તત્વ છે, એ આત્મભાવ આપણો બહુ ભાગ્યે જ ક્યારેક જાગૃત થતો હોય છે અને કેળવાતો હોય છે। આ પર્વાધિરાજ પર્વ આ દેહ ભાવમાંથી હટીને આત્મભાવમાં સ્થિર થવા માટેનું પર્વ છે।
પાપોને શોષનારું અને પુણ્યને પોષનારું પર્વ એટલે આ પર્યુષણા મહાપર્વ. આ દિવસોની અંદર આપણા આત્માની અંદર અનેક જન્મથી ઘર કરી ગયેલી પાપ વૃત્તિઓ, પાપ વાસનાઓ, એ બધાનું શોષણ થવું જોઈએ, એ બધી સુકાવી જોઈએ. અને પુણ્ય ભાવનાઓ જે છે, પવિત્ર ભાવનાઓ છે, પુણ્ય કાર્યો છે, એનું પોષણ થાય ત્યારે આપણે સાચા અર્થમાં પર્યુષણ ઉજવ્યા કહેવાય. આ પર્યુષણા નજીકમાં જઈને વસવાનું. કોની નજીકમાં? શરીરની નહીં, ચૈતન્યની નજીકમાં જઈને વસવાનું છે. અને એ ચૈતન્ય 5 પ્રકારનું છે આ વિશ્વની અંદર. 5 પ્રકારના ચૈતન્યની સાથે આપણો સંબંધ બંધાય, એની નિકટતા કેળવાય, તો સાચા અર્થમાં આપણે પર્યુષણા ઉજવ્યા કહેવાય. અને એને જ બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણા આત્માને દેહ ભાવમાંથી આત્મભાવમાં લઈ જવાનો છે, દ્વેષ ભાવમાંથી મૈત્રી ભાવમાં લઈ જવાનો છે, ઈર્ષ્યા ભાવમાંથી પ્રેમ ભાવમાં લઈ જવાનો છે, અહંકારમાંથી શરણાગતિના ભાવમાં લઈ જવાનો છે, અને પામર દશાના ભાવમાંથી પરમ દશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આનું નામ છે પર્યુષણા. અને આ 5 ભાવોનું પરિવર્તન કરવા માટે 5 પ્રકારના આત્માઓ સાથે આપણો સંબંધ બંધાઈ જવો જોઈએ. આત્મા શબ્દ 5 ઠેકાણે જોડાયેલો છે. એક, આપણો સ્વાત્મા, આપણો પોતાનો આત્મા. બીજો, જેવો આપણો આત્મા છે એવો જ આત્મા દરેક જીવોની અંદર વિલસી રહ્યો છે. એ બીજા અર્થની અંદર જીવાત્માઓ, એમની પણ નજીકમાં જઈને વસવાનું છે. ત્રીજા નંબરની અંદર જેમ આપણો આત્મા છે, જેમ તમામ જીવોનો આત્મા છે, પછી એ પશુ હોય, પક્ષી હોય, વનસ્પતિ હોય, બધામાં જીવાત્મા છે. એમની પણ વિચાર કરવાનો છે, એમની ચેતનાનો પ્રત્યે જાગૃત થવાનું છે. પણ એ બધી ચેતનાઓમાં પણ એક વિશિષ્ટ ચેતનાઓ છે જેમને તીર્થંકર પ્રભુનો ધર્મ મળ્યો છે, કલ્યાણકર એવું આ શાસન મળ્યું છે. દેવગુરુની ધર્મ આરાધના કરીને જે પોતાના આત્માને પ્રભુના માર્ગે લઈ જવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એવા જે આત્માઓ એ છે આપણા સાધર્મિક આત્માઓ છે, ધર્માત્માઓ. સૌથી પહેલો સ્વાત્મા, બીજા નંબરમાં જીવાત્મા, ત્રીજા નંબરમાં છે ધર્માત્માઓ. અને એ ધર્માત્માઓ પછી ચોથા નંબરમાં આવે છે મહાત્માઓ, જેમણે પ્રભુના એ ધર્મ માર્ગને સ્વીકારીને સંસારનો ત્યાગ કર્યો છે, પરિવારનો ત્યાગ કર્યો છે, સાંસારિક વૃત્તિઓથી ઉપર ઉઠવાનો પુરુષાર્થ આદર્યો છે, જે સતત આત્મસાધના કરી રહ્યા છે, એવા સાધુ પુરુષો, મહાત્માઓ, એમની પ્રત્યે પણ આપણે નજીક જવાનું છે, એમને સાથે જોડાવાનું છે. અને છેલ્લો પ્રકાર છે, આ તમામ કર્મના બંધનોથી મુક્ત થયેલા એવા પણ આત્માઓ આ વિશ્વની અંદર છે, સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે, એવા સિદ્ધાત્માઓ, પરમાત્માઓ, એમની ચેતના સાથે પણ આપણે જોડી જવાનું છે. આ 5 પ્રકારના આત્માઓ સાથે જોડાવા માટેનું પર્વ એટલે આ પર્યુષણા મહાપર્વ છે. સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા. આ 5 પ્રકારના આત્માઓની નજીકમાં જો આપણે જઈને વસીએ, નજીકતા પ્રાપ્ત કરીએ, તો તાત્વિક દ્રષ્ટિએ એમ કહેવાય કે આપણે પર્યુષણા પર્વ ઉજવ્યા છે. પર્યુષણા પર્વની ઉજવણી એટલે અનાત્મ ભાવમાંથી આ બધા પ્રકારના આત્મભાવોની નજીકમાં જવા માટેનું પર્વ. અને એની શરૂઆત સ્વાત્માથી થાય. કારણ કે જ્યાં સુધી આપણને આપણા જ આત્માનો ખ્યાલ નથી, ત્યાં સુધી બીજાઓમાં તો આત્મા ક્યાંથી દેખાવાનો હતો? આપણે પોતે, આ દેહ એ હું નથી, પણ દેહથી ભિન્ન એક એવું શુદ્ધ ચૈતન્ય જે અનંત જ્ઞાનમય છે, અનંત દર્શનમય છે, અનંત સુખમય છે, અનંત આનંદમય છે, એવું એક આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, એ જે સ્વભાવ છે, મારા આત્માનો સ્વભાવ દશા, બસ એ જ હું છું. અત્યારે તો આ શરીર મારું લાગે છે, પરિવાર મારો લાગે છે, ઘર મારું લાગે છે, પૈસા મારા લાગે છે,
ઓફિસ મારી લાગે છે, આ બધા જે પૂદગલ ભાવો સાથે મમત્વ ભાવ આપણો જોડાયેલો છે, એ પૂદગલ ભાવોથી પાછા વળીએ અને જેની સાથે આજ સુધી જોડાયા નથી એવા આપણા આત્માની પ્રત્યે આપણે કેન્દ્રિત થઈએ, આત્મભાવમાં આવીએ, ત્યારે ખરેખર આધ્યાત્મિક માર્ગના વિકાસનો પ્રારંભ થાય છે. સૌથી પહેલું ભાના કેળવવાનું છે કે હું એટલે કોણ? હુ એમ આઈ? દરેકે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો જોઈએ. આપણા જ્ઞાની પુરુષો કહે છે, હરિભદ્ર સુરીજી મહારાજ જેમણે 1444 ગ્રંથો આપણે ત્યાં લખીને આપણી ઉપર મહાન ઉપકાર કર્યો છે, એવા બીજા બધા મહાપુરુષો અનેક થઈ ગયા. ધર્મબિંદુમાં હરિભદ્ર સુરી મહારાજે વાત કરી, તો શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર બીજા મહાપુરુષોએ વાત કરી. શ્રાદ્ધ વિધિ નામનો આપણો એક ગ્રંથ છે. શ્રાદ્ધ એટલે શ્રાવક. શ્રાવક એ રોજના જીવનની અંદર દૈનિક સવારથી ઉઠીને રાત સુધી શું શું કરવું જોઈએ એની શ્રાવકની દિનચર્યા આખી બતાડવામાં આવેલી છે. ધર્મના પહેલા બે ભેદ પાડ્યા, એક સાધુ ધર્મ અને એક શ્રાવક ધર્મ. સાધુ ધર્મની વાત કરી કે સાધુ ધર્મના આચારો શું શું છે, પછી શ્રાવક ધર્મની વાત કરી કે શ્રાવકે કેવી રીતે જીવવું જોઈએ. તો એમાં સવારથી રાત સુધીમાં ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, શ્રાવકના જીવનમાં તો બધું જ રહેવાનું છે, પણ એનું કેવી રીતે બેલેન્સ કરવું જોઈએ એની બહુ સરસ માર્ગદર્શન આપણને આપ્યું છે અને આખી દિનચર્યા આપી છે કે સવારના ઉઠે ત્યારથી એક પછી એક શું શું કરે. અને એમાં આ એમણે બતાડ્યું છે કે શ્રાવક સવારમાં પથારીમાંથી બેઠો થાય એટલે સૌથી પહેલા પંચ પરમેષ્ઠી ભગવંતનું સ્મરણ કરે, નવકાર મંત્રનું સ્મરણ કરે. પહેલું કર્તવ્ય એ બતાડ્યું. પછી તરત જ કીધું કે બીજા નંબરમાં પ્રતિક્રમણ વગેરે બધું બતાડ્યું છે, પણ એ પછી એનો નંબર આપ્યો છે. એકવાર પથારીમાં બેઠા હતા, નવકાર મંત્રનું સ્મરણ કર્યું. હવે બીજા નંબરની અંદર કહ્યું કે તથા ચ આત્મચિંતનમ, એ પછી આત્મચિંતન કરે. શ્રાવકના જીવનનું, સાધુ અને શ્રાવક બધા માટેનું આ એક દૈનિક કર્તવ્ય બતાડવામાં આવેલું છે કે રોજ આત્મચિંતન કરવું જોઈએ, પોતાના વિષયમાં ચિંતન કરવું જોઈએ. કે તથા ચ આત્મચિંતનમ, પછી પોતે જ એનું વિવેચન કરે છે કે આત્મચિંતન કરે એટલે શું કરે એમાં. તો કે પોતે પોતાની જાતને આટલા પ્રશ્નો પૂછે. સૌથી પહેલો પ્રશ્ન મૂક્યો, કોહમ, હું કોણ છું? બસ આ પ્રશ્ન પહેલા પૂછવાનો કે હું કોણ છું. આપણે કોઈ દિવસ આનો વિચાર જ નથી કર્યો કે હું કોણ છું. આપણો સંસ્કાર અનેક જન્મનો એવો રૂટ થયેલો છે કે આપણને કદાચ ગમે ત્યારે કોઈ પૂછે કે તમે કોણ છો, તો આપણે શું કહીશું? આપણું જે નામ હશે તે. મને કોઈ પૂછશે કે તમે કોણ, તો હું કહીશ હું જીનચંદ્ર વિજય, જીનજી મહારાજ. તમને કોઈ પૂછે તમે કોણ છો, તમે કહેશો હું રાજેશ તાસવાલા, તમે કહેશો હું અરુણ જોગાણી, તમે કહેશો હું કૌશિકભાઈ, તમે કહેશો હું શ્રેયાંશભાઈ. આપણે હું પણ આનો સંબંધ કોની સાથે જોડ્યો છે? આપણને જે અત્યારે એક શરીર મળ્યું છે, એ શરીરને જે એક નામ મળ્યું છે, એ શરીર સાથે અને નામ સાથે આપણે હું પણ આનો સંબંધ જોડ્યો છે. જ્યારે જ્ઞાની પુરુષો એમ કે છે કે જે હું છે એ તો એક શાશ્વત તત્વ છે. આ શરીર શાશ્વત નથી, એક દિવસ નાશ પામી જવાનું, રાખ થઈ જવાનું. આ નામ એક દિવસ ઇતિહાસમાંથી ભૂસાઈ જવાનું. એ બધું જ અશાશ્વત છે, એ બધું ક્ષણિક છે. તું જે છે એ તો શાશ્વત તત્વ છે. તું એક આત્મા છે, અને આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, એ ક્યારે નાશ પામતો નથી. અને તને સતત એનું ભાન હોવું જોઈએ કે હું એટલે એક અવિનાશી તત્વ છું. એટલા માટે શ્રાવકની દિનચર્યામાં પહેલો પ્રશ્ન આ મૂક્યો કે આત્મચિંતન કરે, નવકાર મંત્ર ગણ્યા પછી, અને એમાં પલ્યા પોતાની જાતને પ્રશ્ન પૂછે કે કોહમ, હુ એમ આઈ, હું કોણ છું. વિચાર કરવાનો આનો. પહેલા તો આપણને તરત જ એ આવશે ખ્યાલ કે હું આ છું. હું એટલે આ નામધારી, હું એટલે મારું આ વ્યક્તિત્વ, હું એટલે આ સંઘનો ટ્રસ્ટી, હું એટલે આ સંઘનો કમિટી મેમ્બર, હું એટલે આ સંઘનો સભ્ય, હું એટલે અમુકનો પતિ, હું એટલે અમુકની પત્ની, હું એટલે અમુકનો પિતા.
આપણા જે બાહ્ય વ્યક્તિત્વો છે એની સાથે હું પણ આનો ખ્યાલ આપણો એટલો બધો દ્રઢ બની ગયો છે કે આ બધું જ કર્મના ઉદયોના કારણે ઉભા થયેલા સંબંધો છે. વિચરે ઉદય પ્રયોગ, કર્મના ઉદયો પ્રમાણે હું વિચરી રહ્યો છું, પણ હકીકતમાં આ હું નથી એ ખ્યાલ આપણને બહુ જ ભાગ્યે જ આવતો હશે. સાધનાના ક્ષેત્રે જ્યારે આગળ વધે જીવ ત્યારે જ એને આ પાક્કી ખબર પડે અને એને વિચાર આવે કે હું કોણ, આ જે શરીરને હું માનું છું એ શરીર તો કેટલા વખતથી મને મળ્યું, એ પહેલા પણ હું હતો કે નહીં? અત્યારે આપણને જે આ શરીર મળ્યું છે એ શરીર જ્યારે હજી નિર્માણ નહોતું પામ્યું, માતાની કુક્ષીમાંથી તમારો જન્મ નહોતો થયો, એ પહેલા પણ આપણું અસ્તિત્વ હતું કે નહીં? ક્યાંક ને ક્યાંક તો હતું જ. તો આ શરીરને જ હું માનીએ છીએ તો ખોટું થયું, એની પહેલા પણ હું હતો. અને બીજા 50 વર્ષ ચાલ્યા જ હશે પછી આ શરીર હશે કદાચ, પણ આપણે તો હશું કે નહીં હોઈએ? આપણે હશું. તો આ શરીર એ જ જો હું હોય તો આ શરીરની સાથે પતી જવું જોઈએ. આ નામ, જે નામની સાથે મારું મમત્વ બંધાયું છે, જે નામના કારણે મારો અહમ પોષાય છે, જે નામ દઈને કોઈ બે પ્રશંસાના પુષ્પો વહેરે તો આપણને મજા આવી જાય છે, જે નામ દઈને જરાક કોઈ ક્રિટિસિઝમ કરે તો આપણને દુઃખ લાગી જાય છે. એ નામ સાથેનું જો એટેચમેન્ટ છે, એ નામ એ હું છું. નામ કેટલા વખતથી મળ્યું? આ અત્યારે જે નામે આપણે ઓળખાઈએ છીએ, મને જીનચંદ્ર વિજય નામ કેટલા વખતથી મળ્યું? જન્માંતરમાં તો જુદું હતું, આ જન્મમાં પણ જુદું હતું. સંસારમાં હતો ત્યારે ગુરુ મહારાજ પાસે દીક્ષા લીધી આજથી 56 વર્ષ પહેલા, ત્યારે મને જીનચંદ્ર વિજય નામ મળ્યું. 57 વર્ષ પહેલા જીનચંદ્ર વિજયની સાથે મારે કોઈ એટેચમેન્ટ હતું આ અક્ષરો સાથે? કોઈ જ નહોતું. આજે હવે મને એમ લાગે છે કે હું એટલે જીનચંદ્ર વિજય, હું એટલે જીનજી મહારાજ. અને હવે બીજા 56 વર્ષ ચાલ્યા જ હશે પછી આ જીનજી મહારાજ નામ હશે મારી સાથે જોડાયેલું? નહીં હોય. પણ હું તો ક્યાંક હોઈશ કે નહીં હોઉં? હું હોઈશ. તો હું એટલે કોણ? તમને કેટલા વર્ષ થયા રાજેશભાઈ? 56. મેં દીક્ષા લીધી ને તમે સંસારમાં આવ્યા સાથે. વાંધો નહીં. 57 વર્ષ પહેલા તમે ક્યાં હતા ખબર છે? નથી ખબર, પણ આસુ તો ખરા જ આપણે ક્યાંક. આપણે તો આત્માની અમરતામાં માનનારા છીએ, અનંતની યાત્રામાં માનનારા છીએ, ક્યાંક તો આપણે પણ હશું જ. અને 57 વર્ષ પહેલા તમે જ્યાં પણ હતા ત્યાં તમારી સાથે આ નામ જોડાયેલું હતું? રાજેશ, નહોતું. અને બીજા 56 વર્ષ જશે પછી પણ આ નામ કદાચ નહીં હોય. થોડા ટાઈમ માટે આ નામ મળ્યું અને એને જ હું માનીને આપણે દોડા કરીએ છીએ. તમે 57 વર્ષ પહેલાની વાત જવા દો, આપણે એનાથી નજીક આવીએ. 56 વર્ષ પહેલા તમારો જે દિવસે જન્મ થયો એ દિવસે તમારું શું નામ હતું? નામ લખાવીને લાવ્યા હતા અહીં અરુણભાઈ? અહીં અરુણ લખેલું હતું. જન્મ્યા એ દિવસે, બર્થડે ના દિવસે. એ દિવસે બધાનું શું નામ હતું? એક જ નામ હતું બધાનું, બાબો ને બેબી. હા, એ દિવસે તમારું કોઈ નામ નહોતું. આ નામ લઈને પણ આપણે નહોતા આવ્યા. હા, એ દિવસે એક જ નામ હતું બધાનું, આ બાબો ને બેબી. થોડાક દિવસ ગયા, તમારા સગાવાલા ભેગા થયા હશે, ફૈબાને બોલાવ્યા હશે કે ભાઈ આ એક સરખો આકાર દુનિયામાં બીજો એક આવ્યો છે પાછો. 2 હાથ છે, 2 પગ છે, 2 આંખ છે, 2 કાન છે, સરખે સરખા આકાર છે. આગળ જતા કંઈક ને કંઈક વ્યવહાર કરવો પડશે, તો એને કંઈક ઓળખાણ તો આપવી પડશે. એ તો કોકને બોલાવશું ને કોક આલ્યો આવશે. એટલે એક વ્યવહાર માટે, ઓળખાણ માટે એક ટાઇટલ આપણને આપી દીધું કે હવેથી આ જે આકૃતિ આવી છે એને આપણે આ નામથી ઓળખવાની. આ રાજેશના નામથી આને ઓળખવાનો, અને અરુણના નામથી ઓળખવાનો, અને કૌશિકના નામથી ઓળખવાનો. આ એક તમને ટાઇટલ આપી દીધું. પણ ધીમે 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 એ ટાઇટલ સાથે આપણું એટેચમેન્ટ એવું બંધાતું ગયું કે હવે નામની સાથે આપણો અહંકાર પોસાતો ગયો. આપણે ભૂલી ગયા કે નામધારી વ્યક્તિત્વ એ હું નથી.
હું તો અનામી છું. અનંતા સિદ્ધ આત્માઓ છે. કોઈનું કઈ નામ છે? આત્માનું કોઈ નામ છે નહીં. સિદ્ધ બધા, પણ એના કોઈના પર્ટિક્યુલર નામ ખરા? નહીં. તો આખરે હું તો અનામી છું, નામ વગરનો છું, અશરીરી છું. એમનું કોઈ શરીર હોય નહીં ને હું તો શરીરધારી છું. તો અશરીરી એ મારા આત્માનો સ્વભાવ છે, મારી ઓરિજિનાલિટી છે. અનામીપણું એ મારા આત્માનો સ્વભાવ છે. અવિનાશીપણું એ મારા આત્માનો સ્વભાવ છે. પણ નામધારી વ્યક્તિત્વ, રૂપધારી વ્યક્તિત્વ, દેહધારી વ્યક્તિત્વ એ મારું ઓરિજિનલ રૂપ નથી. એ તો કર્મના ઉદયના કારણે પ્રાપ્ત થયેલી એક ટૂંકા સમયની પર્યાય અવસ્થા છે. આ ખ્યાલ જો આવી જાય તો આપણો અહંકાર ઓછો થઈ જાય. પર્યુષણાનો પહેલો અર્થ આ છે, આત્માની નજીકમાં જઈને વસવું, દેહ ભાવથી પાછા વળવું અને આત્માની નજીકમાં જઈને વસવું, એનું નામ છે પર્યુષણા. સૌથી પહેલો પ્રશ્ન પૂછવાનો છે, કોહમ, હું કોણ છું? ચાલો, પછી બીજો પ્રશ્ન આપ્યો હરિભદ્ર સુરી મહારાજે કે બીજો પ્રશ્ન પૂછવાનો, કુત આયાત, હું ક્યાંથી આવ્યો છું? ક્યાંથી આવ્યા છીએ આપણે? કોઈક પૂર્વજન્મની અંદર પુણ્ય કર્મ કર્યું હશે, જાણે અજાણે પણ કોઈક સત્કાર્ય આપણાથી થયું હશે, એના કારણે કેવું પુણ્યનું સર્જન કર્યું કે જે પુણ્યના ઉદય જાગ્રત થતા જ તમને એક સંસ્કારી જૈન ધર્મના આરાધના કરનારા માતા પિતાને ત્યાં જન્મ મળી ગયો. જન્મ તો આપણે ક્યાંક ને ક્યાંક લેવાનો જ હતો, પણ માની લો કે આ પરિવારમાં જન્મ ન મળ્યો હોત અને કોઈક આદિવાસીને ત્યાં જન્મ્યા હોત, કોઈક યુરોપિયનને ત્યાં જન્મ્યા હોત, તો આજે શું કરતા હોત? પર્યુષણા આરાધતા હોત. તો આજે પણ કદાચ માંસાહાર કરતા હોત, આજે પણ જીવ હિંસાઓ આપણે કરતા હોત, આજે પણ માછલા પકડવા કદાચ રવિવારના દિવસે શું કરે આ બધા? એમની પ્રવૃત્તિઓ શું? ફિશિંગ. પણ આપણે એ બધા બાબતોથી બચ્યા, કારણ કે કોઈક પુણ્ય આપણું ઉદયમાં આવી ગયું કે જેણે તમને સંસ્કારી માતાની કુક્ષીએ જન્મ આપી દીધો, કે જ્યાં જન્મતાની સાથે જ કોઈ પ્રયત્ન કર્યા વિના, કોઈ પુરુષાર્થ કર્યા વિના સહજતાથી જ આત્માના વિકાસના અનુકૂળ સંયોગો અને તત્વો પ્રાપ્ત થવા લાગ્યા. કઈ સમજણ નહીં હોય, કોઈ ગતાગમ નહીં હોય. સાવ નાના આપણે હશું ત્યારે પણ તમારી માં તમારી આંગળી ઝાલીને તમને જે કરવા લઈ ગઈ હશે કોઈક દેરાસરમાં. ત્યારે તમારા માતા પિતા તમને કોઈક આચાર્ય ભગવંતની પાસે, કોઈક મહારાજ સાહેબની પાસે લઈ ગયા હશે ને વાસ્કેપ નંખાવરાવ્યો હશે, આશીર્વાદ અપાવ્યા હશે. કઈ નહોતું આવડતું, બોલતા પણ હજી નહોતા શીખ્યા, ત્યારે આપણા માતા પિતા આપણને નમો નમો બોલાવતા જ, નમો અરિયંતાણ આપણને શીખવાડ્યું હશે. કેટલા ઊંચા તત્વો આ પ્રભુના ધર્મ શાસનના બહુ સહેલાઈથી આ ભાવનો કોઈ દેખીતો પુરુષાર્થ કર્યા વિના આપણને મળી ગયા. શેના કારણે? પૂર્વમાં કોઈક પુણ્ય ઉપાર્જન કરેલું અને એ પુણ્ય ખર્ચાયું, માટે આપણને આ બધા મહાન તત્વો મળ્યા આરાધનાના. વિચાર કરવાનો છે, રોજ આ આત્મચિંતન કરવાનું, તો આપણને ગૌરવ જાગે કે હું કેટલો પુણ્યશાળી છું કે આવા વિતરાગ જેવા દેવ મળ્યા છે મને. એ પ્રભુના માર્ગે ચાલ્યા જતા સાધુ પુરુષો મળ્યા છે મને, નિર્ગ્રંથ ગુરુઓ મળ્યા છે મને. એ મહાપુરુષો પાસેથી પ્રભુના તત્વજ્ઞાનને સમજવાના અવસરો મળ્યા છે મને, અને સમજી લીધા પછી એને માર્ગે ચાલી શકું, આરાધના કરી શકું, એ માટેની અનુકૂળતા પૂરી પાડતો આવો સરસ મજાનો ચતુર્વિધ સંગ મળ્યો છે મને. ધર્મના આવા ઉચ્ચ આલંબનો અને ધર્મસ્થાનો મને મળ્યા છે. આ બધું મારા પુણ્યનો ઉદય છે. કોઈ જબરજસ્ત પુણ્ય ખર્ચાઈ ગયું છે અને પછી આ બધું મને મળ્યું છે. એ ખ્યાલ જ્યારે આવે આત્મચિંતન કરતા, ત્યારે આ સંઘનું પણ એક મહત્વ સમજાય, ત્યારે આ ધર્મસ્થાનોનું પણ એક મહત્વ સમજાય કે આ ધર્મસ્થાનોની પાછળ સકળ સંઘની તન મન ધનની કેટલી શક્તિઓ વપરાઈ ગઈ. હું એકલો હોત તો કંઈ કરી શકત?
કોઈ એક માણસનું ગજુ છે ભાઈ? અને ઘરે બેસીને તમે ધર્મ આરાધના કરો અને દેરાસરમાં આવીને કરો કે આ ઉપાશ્રયમાં બેસીને કરો, વાતાવરણનો ફરક પડે કે નહીં? આટલા વર્ષો સુધી પણ તમે પર્યુષણ ઉજવતા હતા, આટલા વર્ષો સુધી તમે ઘરે પોતાના ભગવાન રાખીને મંદિરમાં પૂજા કરી હશે, પણ એ તમે ઘરમાં પૂજા કરો અને હવે આ જિનાલયમાં પ્રભુની પૂજા કરો, અંજન સલાકા કરેલી હોય આવા આચાર્ય ભગવાન સુબોધ સાગર સુરી મહારાજ જેવાના હાથે, અને એ પ્રાણ પુરાયેલા હોય ને એ પ્રભુની પૂજા કરો, કઈ ભાવ જુદા આવે કે ના આવે? તમે ઘરે બેસીને સામાયિક કરો અને આવા ભવ્ય એક આરાધના ભુવનની અંદર બેસીને સામાયિક કરો, એકલા સામાયિક કરો અને અહીંયા આગળ 50-100 જણા સામાયિક કરતા હોય અને એ બધાના વાઇબ્રેશન્સ એ આપણને સહાય કરે કે નહીં સાધનામાં? પણ આ બધું કેવી રીતે મળ્યું? આપણે એકલા કંઈ કરી શકીએ? કોઈ કંઈ ન કરી શકીએ. સંઘનો ઉપકાર છે આપણી ઉપર કે આપણને આવા સુંદર આલંબનો પૂરા પાડ્યા છે. આ બધાનું મહત્વ આપણને સમજાય ત્યારે આપણને ગૌરવ જાગે, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, સંઘ પ્રત્યે, ધર્મસ્થાનો પ્રત્યે. એમ લાગે કે ના, કમાલ થઈ ગઈ, કેટલો નસીબદાર કે મારો નંબર આમાં લાગી ગયો. આ દુનિયામાં બહુ ઓછાને આવા આલંબનો મળે છે, એમાં મારો નંબર લાગી ગયો. આપણે નસીબદાર ખરા કે નહીં? સાચું કહેજો, તમને સૌથી વધુ આનંદ જીવનમાં કયા દિવસે થયો? દીકરાના લગ્ન ઉજવ્યા હતા તે દિવસે કે ભગવાનની પ્રતિષ્ઠા કરી એ દિવસે? મને સારું કહેવા આમ નહીં કરતો, સાચે સાચ તમારા આત્માને પૂછજો, કયા દિવસે વધુ આનંદ થાય આપણને? તમારો બંગલો બંધાયો એ દિવસે કે આ આરાધના ભવન બંધાયું એ દિવસે? આપણને મૂલ્ય શેનું? અને આપણે નસીબદાર છીએ એવું ક્યારે લાગ્યું? $1 મિલિયન લોટરી લાગી જાય ત્યારે જેટલો આનંદ ન થાય એના કરતા વધુ આનંદ એક જૈન માતાના ઘરમાં મને જન્મ મળી ગયો એનો આનંદ ક્યારે અનુભવ્યો છે ખરો? અને એ વિચારથી આખો દિવસ આમ ખુશીમાં ગયો હોય, આનંદ વિભોર થઈ ગયા હોઈએ એવો અનુભવ આપણને કેટલી વાર થયો? એમ નથી લાગતું કે એક લોટરી લાગી ગઈ છે? બહુ ઓછા લોકોને જે ધર્મ મળે એ ધર્મ આપણને મળ્યો છે. આ દુનિયાની વસ્તી કેટલી ભાઈ? કેટલી વસ્તી આવે? 6 અબજ, બરાબર? એમાં જૈનો કેટલા? 1% હશે? નથી, 1/2% માંડ નહીં હોય. 6 અબજની 1 કરોડની ગણાય છે અત્યારે. 6 અબજની વસ્તીમાંથી માત્ર 1 કરોડ લોકોને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ છે. કેટલા ઓછા લોકોને, અને એમાં તમારો નંબર લાગી ગયો છે. તમને એમ નથી લાગતું કે તમે બહુ જ પુણ્યશાળી છો બધા? કેટલા જબરજસ્ત પુણ્યનો આપણો ઉદય કે આમાં આપણો નંબર લાગી ગયો. ગૌરવ હોવું જોઈએ આપણને, એક જૈન તરીકેનું પણ એક ગૌરવ હોવું જોઈએ કે ના, હું પુણ્યશાળી છું. આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધર્મ મને મળ્યો છે, સર્વોત્કૃષ્ટ એવા વિતરાગ પરમાત્માઓ મને મળ્યા છે, કલ્યાણકારી આવો સરસ મજાનો સંઘ મને મળ્યો છે, આવા ભવ્ય ધર્મ સ્થાનકો મને મળ્યા છે. ખરેખર મારા પુણ્યની કોઈ અવધિ નથી. એ આનંદથી હૃદય ભરાઈ જવું જોઈએ. અને એ જ્યારે ઉમળકો આવી જાય, એ ભાવ જ્યારે આવી જાય ત્યારે એ પ્રભુ માટે, એ ધર્મ માટે, એ સંઘ માટે શું ન કરવું એમ વિચાર આવે. જે કંઈ અર્પણ કરવું તે ઓછું છે એવો એક ભાવ જાગે આપણને. સૌથી પહેલા દેહ ભાવને ભૂલીને આત્મભાવનો ચિંતન આવે તો આ બધું જ આવશે. હું કોણ એ પહેલો પ્રશ્ન પૂછવાનો છે રોજ. ક્યાંથી આવ્યો? અને પછી ત્રીજો પ્રશ્ન છે કો મમ કાલો, અત્યારે મને કયો અવસર મળ્યો છે? હું કોણ છું? ક્યાંથી આવ્યો? કોઈક સંસ્કારી માતા પિતાને ત્યાં મારો જન્મ થયો, તો હવે અત્યારે મને કયો અવસર મળ્યો છે? આ જે જીવન મળ્યું છે એ જીવનમાં શું કરી લેવાનું છે મારે? કિમ યસ ઉચિયમ, આ જીવનને ઉચિત કર્તવ્ય શું છે? માત્ર ખાવું, પીવું, મોજ મજા કરવી
અને જિંદગી પૂરી કરવી, એ જ શું આપણા જીવનનું કોઈ લક્ષ્ય છે કે એ સિવાય કંઈક આ જીવનમાં પામી લેવાનું છે? આપણું લક્ષ્ય શું? આ જયારે આત્મચિંતન કરીએ ત્યારે એક એક વાતો ક્લિયર થતી જશે આપણા મગજની અંદર કે હા, મારું લક્ષ્ય છે, મારે જીવનમાં આ પામવાનું જ. આખી દુનિયા જીવે છે એ રીતે મારે નથી જીવવાનું. દુનિયા ખાઈ પીને આનંદ ને મોજ શોખ કરીને જિંદગી પૂરી કરે છે. હું પણ ખાઈ પીને મોજ શોખ કરીને આનંદથી જિંદગી પૂરી કરું તો જેને જૈન ધર્મ મળ્યો છે ને નથી મળ્યો, એમાં ફરક શું રહ્યો? આ ભગવાન મળ્યા ને ન મળ્યાનો ફરક શું રહ્યો? મારે તો એવું કંઈક કરી જવું છે જે બીજા ભાવમાં શક્ય નથી હોતું, આ ભાવમાં જ શક્ય છે. એવું કંઈક નક્કર પ્રાપ્ત કરીને જવું છે આ જીવનમાંથી, એમને વિદાય નથી લેવી. આવો એક સંકલ્પ થાય. કોમમ કાલો કિમ એસ ઉચિયમ, અવસર કયો છે ને એને ઉચિત કર્તવ્ય શું છે, આ બધું આત્મચિંતન કરવાનું શ્રાવકને માટે સવારના પોરમાં કીધું છે. કે રોજ જો તમે આટલું આત્મચિંતન કરો તો વિચારો કરો કે કેટલી જાગૃતિ આવી જાય, કેટલું મૂલ્યાંકન કરતા આપણે થઈ જઈએ, અને જીવનમાં સહજ રીતે ધીમું પણ એક પરિવર્તન એવું આવી જાય જે આખી આપણી દ્રષ્ટિ બદલી નાખે અને એના કારણે આખી સૃષ્ટિ બદલી નાખે. વિઝન જ બદલાઈ જાય, આખું આપણા જીવનનું લક્ષ્ય બદલાઈ જાય. પર્યુષણ પર્વ આપણને આપણા આત્માનું લક્ષ્ય બંધાવી આપવા માટે આવેલા છે. રોજબરોજની જિંદગીમાં આપણે સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ તો કર્યા જ કરતા હોઈએ છીએ, પણ મોટા ભાગની આપણી પ્રવૃત્તિઓ સાંસારિક પદાર્થોને લગતી, સાંસારિક ભાવોને લગતી પ્રવૃત્તિઓ થતી હોય છે. એ પ્રવૃત્તિઓમાં પડેલો જીવ રોજ રોજ ધર્મ કરવો જોઈએ પણ નથી કરી શકતો, સંયોગોવશ, સંસ્કારવશ, તો વાંધો નહીં, કમસે કમ કોઈ પર્વ દિવસનું અવલંબન લઈને પણ એ આત્માઓ ધર્મ માર્ગે વળે એવી ભાવના સાથે આપણા જ્ઞાની પુરુષોએ આવા પર્વોનું આયોજન કર્યું. કે રોજ યાદ ના આવતું હોય પણ પર્વના દિવસે વાતાવરણ એવું હોય, બધા ધર્મ કરતા હોય, બધે વાતો એ ચાલતી હોય, આયોજનો એવા થતા હોય, તો રોજ ધર્મ ન કરનારો પણ સહજ રીતે ધીમે ધીમે એમાં પલોટાતો જાય ને ધર્મમાં માર્ગે વળતો જાય. એટલા માટે આપણે ત્યાં જ્ઞાની પુરુષોએ જુદા જુદા અનેક પર્વોનું આયોજન કર્યું છે. પ્રસંગે પ્રસંગે પર્વો આવતા જ જાય. વર્ષની શરૂઆત થાય ને પર્વની શરૂઆત થાય. કાર્તક મહિનો આવ્યો એટલે પહેલા જ્ઞાન પંચમીનું પર્વ આવે. માગસર મહિનો આવ્યો એટલે મૌન એકાદશીનું પર્વ આવે. પોષ મહિનો આવ્યો એટલે પોષ દશમીનું પર્વ આવે, પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકની આરાધનાનું. એની શિબિરો થાય, ભક્તિ અઠ્ઠમો થાય. મા મહિનો આવ્યો એટલે વસંત પંચમી સરસ્વતી દેવીની આરાધનાનું પર્વ આવે. ફાગણ મહિનો આવ્યો એટલે વર્ષી તપ કરવાના ભાવ જાગવા માંડે. ચૈત્ર મહિનો આવ્યો એટલે આંબિલની હોળી આવીને ઊભી જ હોય. વૈશાખ મહિનો આવ્યો એટલે અક્ષય તૃતીયા આદિનાથ ભગવાનની સાથે આપણી ચેતનાને જોડવા માટે પહોંચી જ આવે. તમે જુઓ, એક પછી એક પર્વોના આયોજનો આપણા મહાપુરુષોએ કર્યા છે. આવા અનેક પર્વો, પણ એ બધા જ પર્વોમાં રાજા જેવું જો કોઈ પર્વ હોય, પર્વાધી રાજની જો કોઈને સંજ્ઞા આપવામાં આવી હોય તો તે એક જ પર્વ છે, અને એ છે પર્યુષણ પર્વ. એને પર્વાધી રાજ કીધું. કારણ કે બીજા બધા પર્વોમાં તમે જુઓ, હવે એક એક વસ્તુની આરાધના થાય. જ્ઞાન પંચમીના દિવસે જ્ઞાનની આરાધના, મૌન એકાદશીના દિવસે વાણીનો સંયમ, મૌન રાખવાની આરાધના થઈ જાય. એમ એક એકમાં એક એક છે. અખાત્રીજ આવી કે ફાગણ મહિના હોય તો વર્ષી તપ, તો એમાં તપની આરાધના થાય. પણ આ એક પર્વ એવું છે કે જેમાં બધી જ આરાધનાઓ થાય. પર્યુષણની અંદર જ્ઞાનનું પણ મહત્વ, કલ્પસૂત્રનું પૂજન થાય, કલ્પસૂત્રનું વાંચન થાય, જ્ઞાનની ભક્તિ થાય, જ્ઞાનના વરઘોડા નીકળે, જ્ઞાનની આરાધના થાય. પર્યુષણ પર્વની અંદર જેટલું બને એટલું મૌન રાખવાની પણ વિધાન છે કે ખોટા બોલીને આપણે કેટલા બધા પાપો બાંધતા હોઈએ છીએ, એને બદલે વાણીનો સંયમ કેળવજો. પર્યુષણની અંદર તપની તો બોલબાલા જ હોય. તપશ્ચર્યા ક્યારે ન કરનારો પણ પર્યુષણમાં એને ભાવ જાગે. આપણી જૈન શાસનની આ બલિહારી કે 12 મહિના બધું જ ખાવાને પીવાની મયા કરનારા નાની ઉંમરના છોકરાઓ, છોકરીઓ, યુવાનો, યુવતીઓ બધા પણ પર્યુષણ આવે એટલે બધાને કુદરતી
અઠ્ઠાઈ કરી નાખે ને કોઈ એનાથી આગળ વધે ને. મને હમણાં જ નીચે રાજેશભાઈએ કીધું કે એક બેનને સિદ્ધિ તપ ચાલી રહ્યો છે, છેલ્લો 8મો હપ્તો આવ્યો, 1 ઉપવાસ પાળનું, 2 ઉપવાસ પાળનું, 3 ઉપવાસ પાળનું, 4 ઉપવાસ પાળનું, 7 તબક્કા વટાવી દીધા. આજથી 8મો તબક્કો શરૂ થયો. આ કોઈ સામાન્ય વાત છે? જૈન ધર્મનો તપ અઘરામાં અઘરો. વૈષ્ણવોના ઉપવાસ કરવા હોય તો રોજ કરી શકાય આપણે તો, પણ જૈનોના ઉપવાસ કઈ સહેલા છે? માત્ર ઉકાળેલું પાણી પીને રહેવાનું, એમાં એ ધર્મ આરાધનાઓ કરવાની, પ્રતિક્રમણ કરવાના, માળા ગણવાની, પૂજા કરવાની, ખમાસણા આપવાના, કેટલી બધી આરાધનાઓ સાથેનો આ તપ. અને એવો તપ ધર્મ સહજ રીતે આપણે ત્યાં ઉમંગપૂર્વક થાય. અને મેં તો જોયું છે કે દર વર્ષે ભારતમાં તો હું જોઉં છું, દર વર્ષે તપશ્ચર્યાના રેકોર્ડ જ તૂટતા જાય છે. એમ થયું કે આ વર્ષે તો બહુ જ તપશ્ચર્યા થઈ, પણ આવતા વર્ષે એના કરતા વધારે માંસ ખમણ હોય, એના કરતા વધારે સિદ્ધિ તપ હોય. 500 સિદ્ધિ તપના સમૂહ પારણા મુંબઈમાં થાય. તમે વિચાર કરો. હમણાં હજી અહીં આપણી પ્રતિષ્ઠા પૂરી થઈ અને મને અમેરિકાથી 2 વખત ફોન આવ્યા, મારા સાહેબ પચકાણ આપો, આજે 20મો ઉપવાસ છે. માંસ ખમણ, 31 ઉપવાસ. અમેરિકા જેવા દેશમાં રહીને પણ આપણા ભાગ્યશાળીઓ કરે છે. પચકાણ લીધું ત્યારે મને ખબર પડી, પરિચિત હતા, મને કે મારા સાહેબ આપની પર શ્રદ્ધા છે, આપ પચકાણ આપો એટલે અમારી સારી રીતે પૂરું થઈ જાય માંસ ખમણ. આજે 18મો ઉપવાસ છે. ત્યારે એમ થાય કે ધન્ય છે આવા આત્માઓને, જ્યારે આખી દુનિયા અને આપણે પણ ખાવાનો સંસ્કાર લઈને ચાલતા હોઈએ ત્યારે સ્વેચ્છાએ ઘરમાં બધી અનુકૂળતા હોવા છતાં ખાવાનો ત્યાગ કરવો એ નાની વાત નથી. અને એમાં આ બહેનોને તો વધુ ધન્યવાદ આપવા પડે કે રસોડામાં રહેવાનું હોય, ઘરવાળાઓ માટે રસોઈ કરવાની હોય અને સામે ખાવાનું આવે ને છતાં મન ન થાય, સરસ સરસ બનાવવાનું અને છતાં સ્વેચ્છાએ તપ કરવાનો. ખરેખર એમને તો વંદન કરવા જોઈએ. આ આપણી તપ ધર્મની આરાધના સહજ રીતે ભાગ્યશાળીઓ કરે એ આ પર્યુષણ પર્વની બલિહારી છે. આવા મહાન પર્વ આજે આપણને આરાધવા માટે મળ્યા છે, ત્યારે સૌથી પહેલું આ કામ કરવાનું છે કે એને સફળ બનાવવા માટે દેહ ભાવથી છૂટીને, પૂતગલ ભાવથી છૂટીને આત્મભાવ તરફ પ્રયાણ કરવાનું છે. અને એની શરૂઆત પોતાના આત્માથી કરવાની છે, 5 પ્રકારના આત્માઓમાંથી. સૌથી પહેલા સ્વાત્માનું ચિંતન કરવાનું છે કે હું કોણ. શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું કે હું કોણ ને ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. સ્વરૂપ શું છે મારું? હું કોણ ને ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણો છે, રાખું કે પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. બસ આટલો વિચાર જો, 2 શરત મૂકી શ્રીમદજીએ. વિચાર કઈ રીતે કરવાનો? એના વિચાર વિવેકપૂર્વક ને શાંત ભાવે. હા, શાંત થઈને આ બધો વિચાર કરવાનો છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. કર્મજનિત રૂપ નહીં, વિરૂપ નહીં, વિભાવ દશા નહીં, મારી સ્વભાવ દશા શું છે, ઓરિજિનાલિટી મારી શું છે આત્માની, મારું સ્વરૂપ શું છે. કોના સંબંધે વળગણો છે. અત્યારે જે કંઈ વળગણ વળગ્યા છે, જે હકીકતમાં હું નથી ને મારું નથી, છતાં આજે બધું હું ને મારું મને લાગી રહ્યું છે, કોના કારણે છે? એ આ કર્મ પૂતગલોના કારણે છે. એ બધું રાખું કે પરિહરું, આ બધા વળગણો હવે રાખું કે એને ધીમે ધીમે છોડતો જાઉં, આ વિચાર કરવાના છે. અને એ વિચાર વિવેકપૂર્વક કરવાના છે. વિવેક એટલે હે અને ઉપાદેયનો વિવેક. છોડવા જેવું શું છે, આચરવા જેવું શું છે, એનો વિવેક કરવાનો છે. સ્વ અને પરનો વિવેક, મારું શું છે અને પર શું છે, એનો વિવેક કરવાનો છે. એના વિવેક કરીને જો આ વિચાર કરવામાં આવે તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આત્મજ્ઞાનના બધા સિદ્ધાંતો એના અનુભવમાં આવી જશે, એમ શ્રીમદજીએ કીધું. એ જ વાત
ભગવાન મહાવીરે પણ કહી છે કે અપ્પા તુમમેવ તુમમિત્તમ કિમ ભૈયાઓ મિત્તમિચ્છસી. આચારાંગ સૂત્રની અંદર ભગવાન મહાવીરની મૂળ વાણી જે આપણા 45 આગમ ગ્રંથોમાં સચવાયેલી છે એમાંનું આચારાંગ સૂત્ર એ આમ કહે છે કે અપ્પા હે આત્મા તુમમેવ તુમમિત્તમ, તું જ તારો મિત્ર છે. કિમ ભૈયાઓ મિત્તમિચ્છસી, બહારના મિત્રો અને બહારના સંબંધોની ઈચ્છા તું શું કામ રાખે છે? તું જ તારો મિત્ર થઈ જા, તું જ તારો બંધુ થઈ જા. આપણે જ આપણી ચેતના સાથે સંબંધ બાંધવાનો છે અને એ જ્યારે સંબંધ બંધાઈ જાય અને ખબર પડી જાય કે જે નામ મળ્યું છે એ તો પાછળથી મળ્યું છે, નામધારી વ્યક્તિત્વ એ હું નથી. જે શરીર મળ્યું છે, રૂપ મળ્યું છે એ પણ કાયમ ટકનારું નથી, અવિનાશી નથી, એ વિનાશી તત્વ છે. નામધારી અને રૂપધારી વ્યક્તિત્વના વ્યામોહમાં મારે અટવાવાનું નથી, પણ અનામી, અરૂપી, અવિનાશી એવું જે મારું શુદ્ધ અસ્તિત્વ છે, બસ એ અસ્તિત્વ પ્રત્યે મારે જાગૃત થઈ જવાનું છે. એ અસ્તિત્વને મારે ઓળખી લેવાનું છે. આપણે આપણા પોતાના આત્માના સ્વ સ્વરૂપને ઓળખી લઈએ, એમાં જ્યારે આપણે સ્થિર થઈ જઈએ અને એ સ્થિરતા એવી આવે કે દેહનું ભાન ભૂલાઈ જાય, દેહ ભાન તૂટી જાય, આત્મલીનતા આવી જાય, ત્યારે એ સ્થિતિ આત્માને પરમ પદ સુધી પહોંચાડવામાં વાર લગાડતી નથી. ખંદક મુનિએ દીક્ષા લીધી, રાજકુમાર હતા, આચાર્ય ભગવંતના પરિચયમાં આવીને વૈરાગ્ય જાગ્યો, દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને બસ એક જ નિર્ણય કર્યો કે આ દેહની આસક્તિને તોડવી છે અને આત્મભાવને પુષ્ટ કરવો છે, અને સાધનામાં લાગી ગયા. કઠોર તપ તપે છે, ઉગ્ર પરિશ્રમ સહન કરે છે, ટાઢ અને તડકા બેઠે છે, અને એમ કરતા કરતા સાધનામાં લીન રહીને ધ્યાનમાં લીન રહેતા 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 વર્ષ ઉપર વર્ષ, વર્ષ ઉપર વર્ષ, વર્ષો વીતતા ગયા. ઘણા વર્ષો વીતી ગયા છે. એક વખતનું રાજકુમાર તરીકેનું સુકોમળ શરીર તપ તપી તપીને, ટાઢ તડકા વેઠી વેઠીને, પરિશ્રમ સહન કરી કરીને હવે સાવ દુર્બળ થઈ ગયું છે, ચામડી કાળી થઈ ગઈ છે, બરછટ અને જાડી થઈ ગઈ છે. વર્ષો નીકળી ગયા છે. એમણે જયારે દીક્ષા લીધી ત્યારે એમની બહેન કુંવારી હતી. એમની દીક્ષા પછી એની બહેનના પણ લગ્ન થયા છે, અને એક રાજકુમારની સાથે થયા છે એના પણ લગ્ન, અને એ પોતાના સાસરે ગયેલી છે. એ રાજા થયો છે પેલો, અને આ બાજુ ખંદક મુનિ વર્ષો પછી વિહાર કરતા કરતા એક દિવસ એ જ ગામમાં વિહાર કરતા કરતા અણધાર્યા આવી ચડે છે કે જ્યાં આગળ એમની બહેન પરણીને આવેલી છે, રાજ રાણી તરીકે જીવન જીવી રહી છે. અને એક દિવસ રાજા અને રાણી, રાણી એટલે આ ખંદક મુનિની સગ્ગી બહેન, બંને જણા રાજમહેલના ઝરૂખામાં સોગઠાબાજી રમી રહ્યા છે, ચોપાટ. અને તે જ વખતે ખંદક મુનિ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે વિહાર કરતા કરતા, ધીમી ગતિએ ઇર્યા સમિતિનું પાલન કરતા કરતા નીચી નજરે ચાલી રહ્યા છે. ઝરૂખામાં બેઠેલી બહેન આમ નજર પડી રસ્તા પર કોઈક મુનિરાજને જતા જોયા. પહેલા તો એમ જ ખ્યાલ આવ્યો, કઈ ખ્યાલ નહીં આવ્યો કે મુનિરાજ જોયા એટલે તરત જ એવો ખ્યાલ આવ્યો કે મારા ભાઈએ પણ દીક્ષા લીધેલી છે, આ માર્ગ અપનાવેલો છે, એ પણ એક મુનિ છે. એટલે આમ જોયે છે, પણ આમ જોતા ધ્યાનથી જોયું, ભલે શરીર દુબળું થઈ ગયું હતું પણ આકાર કઈ બદલાઈ નતો ગયો, ચહેરો દુર્બળ થઈ ગયો હતો. ધ્યાનથી જોતા એમ લાગ્યું કે અરે આ તો મારા ભાઈ મહારાજ જ લાગે છે. અને જ્યાં એને ખ્યાલ આવ્યો કે આ તો મારા ભાઈ મહારાજ છે, પહેલાનું એનું શરીર જોયેલું છે, સુકોમળ શરીર, રૂષ્ટપુષ્ટ કાયા, ગોરા ગુલાબી રાજકુમાર તરીકે. અને આજે એમનું આ અવસ્થા જોઈને બેનનું હૃદય પીગળી જાય છે, લાગણીશીલ થઈ ગયું કે મારા ભાઈની આ સ્થિતિ, એમનું શરીર આવું દુર્બળ થઈ ગયું છે, આવા થઈ ગયા છે, એ વિચાર આવતા જ લાગણીશીલ થઈ જાય છે. સોગઠાબાજી રમી રહ્યા છે, દાવ એને નાખવાનો હતો,
પણ દાવ નાખવાને બદલે નજર પેલા મુનિરાજની ઉપર જ મંડી ગઈ છે અને લાગણીશીલતાના કારણે આંખમાં જળજળિયા આવી ગયા છે. દાવ નાખ્યો નહીં. રાજાને એમ થઈ ગયું કે આ દાવ કેમ નથી નાખતી. એટલે બંને આમ તો ચોપાટ ઉપર જ નજર હતી ને આમ બરાબર દાવ ખેલતા હતા, પણ જ્યાં નજર નાખતી નથી એટલે આમ જોયું રાણી તરફ, તો રાણી રસ્તા ઉપર ચાલ્યા જતા સાધુને જોઈ રહી છે અને આંખમાં જળજળિયા અને લાગણીશીલ થઈ ગઈ છે. અને અહીં આગળ રાજાના મનમાં એક ખોટો વિચાર આવી ગયો. રાજા ઓળખતો નથી, કારણ કે લગ્ન થયા પહેલા મહારાજે રિક્ષા લઈ લીધી અને પછી વિહાર કરીને ચાલ્યા ગયેલા છે. રાજાના મનમાં એક ખોટો વિચાર આવી ગયો કે ઓહો, આ કોક સાધુ ચાલ્યો જાય છે અને ક્યારની આ ટીકી ટીકીને એને જોઈ રહી છે અને પછી એની આંખમાં જળજળિયા છે. નક્કી આ એનો પહેલાનો કોઈક યાર લાગે છે, કોઈક પહેલાનો પ્રેમી લાગે છે. ભલે એ સાધુ થઈ ગયો હશે, પણ હજી રાણીના મનમાંથી એની પ્રત્યેની લાગણી અને પ્રેમ ગયો. ઓહો, તો આ માણસ પાછો ગમે ત્યારે ફરતો ફરતો મારા ગામમાં આવ્યો છે ને રાણી અને ટીકી ટીકીને જોઈ રહી છે. આ માણસ મારા માટે ખતરારૂપ છે. માણસ કલ્પનાઓ કરી કરીને કેટલાને અન્યાય કરતો હશે અને કલ્પનાઓ કરી કરીને કેવા ખોટા કર્મ માનતા હશું આપણે, એ આ મહાપુરુષોના જીવનો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. રાજાના મનમાં એકદમ આવેશ આવી ગયો. રાણી પણ લાગણીશીલ થઈ ગયેલી છે ભાઈ મહારાજને જતા જોઈને. ખંડક મુનિ વિહાર કરીને આમ શાંતિથી ચાલ્યા જાય છે. એટલે રાણીનો એક જીવ રમવામાં નહોતો અને રાજાના મનમાં ગુસ્સો આવી ગયો છે. ચોપાટ પરથી મૂકી ઉભો થઈને ચાલતો થઈ ગયો. બહાર જઈને સીધા એના સેવકોને બોલાવ્યા, બે મારાઓને બોલાવ્યા. ગુલામ હતા એને ત્યાં ચંડાલ. મારાઓને બોલાવીને કહે છે કે જલ્દી કરો, હાથમાં ચમચમતો છરો લ્યો અને જાઓ, હમણાં જ આ રસ્તેથી એક સાધુડો નીકળ્યો છે, પકડો એને. પકડીને એના શરીરની છાલ ઉતારી નાખો. ઓર્ડર કરી નાખ્યો. રાજા વાજાને વાંદરા કહેવત છે. મગજમાં એકવાર જો કંઈક ભૂસું ભરાઈ ગયું પછી લાંબો વિચાર ન કરે. વગર કારણે સાધુની ચામડી ઉતારવાનો આજ્ઞા કરી નાખી. જો મારી મૂળ વાત છે, આ પર્યુષણ પર્વ દેહ ભાવમાંથી આત્મભાવમાં જવા માટેનું પર્વ છે. સાધના કરી કરીને ખંડક મુનિએ દેહ ભાવને કેવો તોડ્યો હશે અને આત્મભાવમાં જ્યારે લીનતા આવે ત્યારે શું અવસ્થા આવે એ અહીં આગળ એની પરાકાષ્ઠા જોવા મળે છે. રાજાએ આજ્ઞા કરી. બે ચંડાલો મારાઓ હાથમાં છરા લઈ નીકળી પડ્યા. મુનિરાજ ચાલ્યા ગયા છે, ગલીના નાકેથી આગળ આમ વળી ગયા છે. મારાઓ આમ જાય છે. જ્યાં મુનિની નજીક પહોંચ્યા, ધીર ગંભીર પગલે શાંતિથી મુનિરાજ ચાલ્યા જાય છે. મારાઓએ જોયું, એમના ચહેરા સામે જોયું, ચહેરા ઉપર એટલી સૌમ્યતા અને સાધનાની પ્રસન્નતા દેખાય છે. ઘણી વખત સાધુનું દર્શન પણ પુણ્યકારી હોય છે. એ કેટલાય પાપોને ધોઈ નાખે અને કોઈકના હૃદયને પીગળાવી નાખે. આ ચંડાલ જેવા મારાઓ પણ આ ખંડક મુનિનું દર્શન કરે છે અને એમને એમ થાય છે કે આ તો કોઈક મહાત્મા લાગે છે, આ કોઈ ખોટો માણસ તો ન હોઈ શકે. અને અમારા રાજાના મનમાં શું ખબર નહીં શું ભરાણું હશે કે આવા બિચારા સાધુની ચામડી ઉતારવાની. એને એમ હૃદયમાં કકડાટ થાય છે, પણ શું કરે, ગુલામ છે, ચિઠ્ઠીના ચાકર છે. ન કરે તો રાજા એવો ગાંડો છે કે એને ઉડાડી દે. એટલે જાય છે નજીક, મન માનતું નથી. સામે પહોંચી અને મુનિરાજને પગે લાગે છે. ક્ષમા કરજો, આ પાપી પેટના કારણે આજે ન કરવાનું કામ કરવાનું અમારા લલાટે આવ્યું છે. ખબર નહીં અમારા રાજાના મનમાં શું ગુસ્સો ભરાણો છે. આપના દર્શન કરતા એવું દેખાય છે કે આપ કોઈ પવિત્ર આત્મા છો, આપ કોઈ ખોટું કામ કરનારા ન હોઈ શકો. પણ ખબર નહીં અમારા રાજાને કેમ ગુસ્સો ચડ્યો છે અને એને આપની ચામડી ઉતારવાની અમને આજ્ઞા કરી છે. મુનિરાજ ક્ષમા કરજો, જીવ નથી ચાલતો.
કેટલા પાપ કર્યા હશે ત્યારે આજે આ ધંધા કરવા પડે છે, ચંડાલનો અવતાર મળ્યો છે ને આ ભાવમાં આપના જેવા એક મહાત્માની ચામડી ઉતારીને આ પાપ બાંધવાના આવ્યા છે. મુનિરાજ શું કરીએ? પાપી પેટની ખાતર આજે ન કરવાનું કામ અમારે આવ્યું છે. આંખમાં જળજળિયા આવી ગયા છે, દળદળ આંસુ પડી રહ્યા છે મારાઓની, અને હાથ જોડીને મારાઓ મુનિરાજને કહી રહ્યા છે, મુનિરાજ ક્ષમા કરજો, અમારા રાજાએ અમને આજ્ઞા કરી છે આપના શરીરની હમણાં ચામડી ઉતારવાની છે આ છરાથી. આમ જ્યારે મારાઓએ કીધું હશે ત્યારે એ મુનિરાજને શું વિચાર આવ્યો હશે? આપણે તો માત્ર કલ્પના જ કરવાની છે, કારણ કે આપણી કલ્પના બહારનું છે આ બધું જ. એ ભાઈ ઉભો રે, મેં તારા રાજાનું શું બગાડ્યું છે? શું કામ ભાઈ મારી ચામડી ઉતારવાની? કોણ છે તારો રાજા? લાલ ચાલતો મારી જોડે, મને બતાડતો, એને પૂછું. આપણે હોઈએ તો આમ જ કરીએ. ખંધક મુનિ હતા, દેહ ભાવને તોડી નાખીને જે આત્મભાવમાં લીન થયેલા છે, પૂતગલ ભાવથી પર ઉઠીને ચૈતન્યની અનુભૂતિ જેમણે પ્રાપ્ત કરી લે છે, દેહને આત્માનું ભેદ જ્ઞાન સિદ્ધ કર્યું છે સાધના કરીને, એને શરીર રે કે ના રે એની કોઈ પડી હોતી નથી. પેલા મારાઓ ઢીલા થઈને આંખમાં આંસુ સાથે જ્યારે એમ કહે છે કે મુનિરાજ ક્ષમા કરજો, નથી ચાલતો જીવ, પણ આજે અમારે ન કરવાનું કામ કરવું પડશે. ત્યારે ખંધક મુનિ સામેથી એને કહે છે કે ભાઈ કે છે, જે ચામડી ઉતારવા આવ્યો છે એને ભાઈ કહીને બોલાવે છે કે ભાઈ એમાં તમે આટલા બધા ઢીલા કેમ થઈ ગયા? તમારો કોઈ દોષ નથી, તમે તો ચિઠ્ઠીના ચાકર છો. તમને તો તમારા રાજાએ જે આજ્ઞા કરી એ મુજબ તમારે તમારું કામ કરી લેવાનું, એમાં તમારે દુઃખી થવાની કે ઢીલા થવાની કોઈ જરૂર નથી. પણ એક વાત કહું તમને, વર્ષોથી તપીને ટાઢ તડકા વેઠીને આ શરીરની ચામડી જાડી અને બરછટ થઈ ગઈ છે. ધ્યાન રાખજો, ચામડી ઉતારતા ક્યાંક છરો તમને વાગી ન જાય. તમે કહો હું કેવી રીતે ઊભો રહું તો તમને તકલીફ ન પડે? તમે કોઈ રીતે હું ઊભો રહી જાઉં જેથી તમને છરો વાગે નહીં. મારવા આવેલાને પણ એને છરો ન વાગે એનો વિચાર આ જીવ મૈત્રી કેટલી હદે સિદ્ધ કરેલી હશે, વિચાર કરો. હું વાર્તા કરી જાઉં, તમે સાંભળી જાઓ, બહુ સહેલું છે, મને કોઈ તકલીફ નથી ને તમને કોઈ તકલીફ નથી. પણ કલ્પનાની સામે એકવાર આંખો બંધ કરીને આ એક પિક્ચરને ઊભું કરો કે હાથમાં ચમચમતા છરા લઈને મારા ઊભા હોય, ખંધક મુનિ બિલકુલ નિર્દોષ હોય અને છતાં એમની ચામડી ઉતારવા માટે મારો તૈયાર થયેલો હોય, ત્યારે એને એમ કહેવું કે તું તારું કામ કરી લે, પણ તને તકલીફ ના પડવી જોઈએ, મારા કારણે તને કોઈ દુઃખ ન થવું જોઈએ, તને વાગવું ન જોઈએ, તું કે હું કેવી રીતે ઉભો રહું તો તને અનુકૂળતા રહેશે. આ બીજાના સુખનો વિચાર કઈ પરાકાષ્ઠાએ પહોંચ્યો હશે અને પોતાના દેહ ઉપરની આસક્તિ કેટલી હદે તૂટી ગઈ હશે. કલ્પના બહારની વાત છે આખી. તમે કોઈ રીતે ઉભો રહું, બોલો હું કેમ ઉભો રહું? ખંધક મુનિની સજ્જા આપણા મહાપુરુષોએ બનાવેલી છે, જે પ્રતિક્રમણોમાં આપણે ત્યાં ગવાતી હોય છે, અને એમાં આખો આ પ્રસંગ મૂક્યો છે. પીડા રખે તુમ હાથે થાય, કહો તિમ રહીએ ભાયા રે. ભાઈ કહીને બોલાવે છે. પીડા રખે તુમ હાથે થાય, કહો તિમ રહીએ ભાયા રે. મારા ભાઈ તમે કોઈ રીતે હું રહું જેથી તમને પીડા ન થાય, તમને તકલીફ ન પડે. અને પછી કહે છે કે ખાલી એક જ મિનિટ મને આપી દો, હું હમણાં જ મારા ધ્યાનમાં ઊંડો ઉતરી જાઉં છું, પછી આ શરીરની ચામડી પણ ઉતરી જશે તો મને કંઈ ખબર નહીં પડે. અને ખંધક મુનિ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોશિરામી કરીને તરત જ આત્મધ્યાનમાં ઊંડા ઉતરી ગયા. મનને દેહ ભાવથી હટાવીને ચૈતન્ય ભાવમાં, આત્મભાવમાં એવા લીન બની ગયા
મારાઓ, કાકડીની છાલ ઉતરે એ રીતે શરીરની ચામડી ઉતરી રહી છે, અને ખંદક મુનિને એક ચૂંકારો પણ નથી, લીન બનીને ઉભેલા છે. બસ અપાણમ વોશિરામી, આત્માને વોશિરાવી દીધું, આ શરીરને વોશિરાવી દીધું. હવે કશું જ નહીં. એ કઈ અવસ્થા હશે? આપણે પણ કૌશક તો કરીએ ને. આપણા કૌશક કેવા અને ખંદક મુનિનો કૌશક કેવો? અપાણમ વોશિરામી કેવું? કોઈ દિવસ નહીં કરનારા ભાગ્યશાળીઓ પણ સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ મોટે ભાગે કરે, જૈન કુળમાં જન્મેલા, બરાબર છે. અને સંવત્સરીના દિવસે કેટલો કૌશક આવવાનો? 40 લોગસનો. ખબર છે અરુણભાઈને? 40 લોગસનો કૌશક તો આપણો સ્થિરતાથી થાય ને. અપાણમ વોશિરામી કર્યું એટલે શરીરને વોશિરાવીને પછી કોઈ હલન ચલન કશું જ નહીં, એવી સ્થિરતા આપણામાં ખરી? 12 મહિનાના પાપ ધોવાના. આ છે ને પર્યુષણ બહુ સમજીને આપણા જ્ઞાની પુરુષોએ ગોઠવ્યા છે. 7 દિવસ નેટ પ્રેક્ટિસ છે, 8મા દિવસે ફાઇનલ રમાવાની. નેટ પ્રેક્ટિસ બરાબર કરી હોય, તૈયારી બરાબર કરી હોય, આખું વર્ષ મહેનત બરાબર કરી હોય તો પરીક્ષામાં રિઝલ્ટ સારામાં સારું લાવી શકાય. સંવત્સરીના દિવસે 12 મહિનાના પાપો ધોવાનો એક દિવસ, આત્માને ઉજળો કરવાનો એક દિવસ, પરમાત્માની નજીકમાં જવાનો એક દિવસ. એ દિવસે આપણે સારી રીતે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ એટલા માટે આ 7 દિવસ પહેલા આપી દીધા તૈયારીના. મેં પહેલા જ તમને કીધું ને કે બીજા બધા પર્વો જુઓ કેટલા દિવસના? જ્ઞાન પંચમી 1 દિવસ, મૌન એકાદશી 1 દિવસ, મેરુ ત્રયોદશી 1 દિવસ, અક્ષય તૃતીયા 1 દિવસ, પર્યુષણ 8 દિવસના. 7 દિવસ તૈયારી, બધી તૈયારી કરો. પ્રવચનો એવા સાંભળવાના, સામાયિક, ઔષધ, પ્રતિક્રમણ, બધી ક્રિયાઓ કરીને આત્માને કૂણો કરવાનો, તપશ્ચર્યા કરીને ઇન્દ્રિયોને શાંત કરવાની. આ બધું કરીને તૈયારી એવી કરીએ કે જ્યારે સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા બેસીએ ત્યારે ખરેખર આપણે શાંત થઈ જઈએ. અને આ 7 દિવસ સુધી તપ કરીને, ખાવાનો ત્યાગ કરીને, આ બધું કરીને આપણે દેહ ભાવથી થોડાક ઉપર ઉઠ્યા હોઈએ તો આપણો કૌશક પણ સાચો થાય અને પાપો સાચા અર્થમાં ધોવાઈ જાય. આપણો કૌશક કેવો? તમે નો, આપણે બધા એવા, આપણા સંસ્કાર એવા છે. ઠાણે મોડે જાણે અપાણમ વોશિરામી કરીને આમ કૌશક શરૂ કરે. આમે એક તો તે દિવસે ન કરતા હોય તો એ દિવસે ઉપવાસ કર્યો હોય, ચા મળી ન હોય, મૂડ આઉટ હોય, માથું ચડેલું હોય, સમજણ પડતી ન હોય, એટલે કરવા ખાતર કરવાનું હોય એટલે પહેલેથી જ ડાઉન તો હોય જ. પણ એમાં વળી પાછું આમ ઘણી વાર બેઠા બેઠા કમર દુખતી હોય એટલે પછી કૌશક આવે એટલે ઠાણે મોડે જાણે અપાણમ વોશિરામી આમ ટાઈટ થઈને કૌશક શરૂ કરે. પછી 2, 4, 5 લોગસ થાય એટલે પછી તરત જ કમર નીચી, વળી પાછા 5 લોગસ થાય એટલે વળી પાછા ઊંચા. આમને આમ આપણું ચાલતું જ હોય. આપણે ભૂલી ગયા કે ઠાણેનમ વોશિરામી, મોડેનમ વોશિરામી, જાણેનમ વોશિરામી. હા, ધ્યાન બીજે કઈ લઈ જવાનું જ ન હોય. લોગસ સૂત્રના 24 તીર્થંકરોની સાથે ધ્યાન, કા નવકાર મંત્રની સાથે આપણું ધ્યાન જોડાયેલું હોય, પણ એને બદલે આ તો લોગસો જોગ્રતમથી થરી ગણી હરિયંત કીધે 24 ડાફોડિયા જ મારતો હોય પાછો. જોતો જ હોય કોણ કેવી રીતે, કોણ ઊભું કરે છે, કોણ બેઠા કરે છે. અને એમાંય નથી ને કોઈક મારા જેવો ઉતાવળિયો હોય અને તમારા હજી 25 લોગસે ના થયા હોય ને મારા 40 થઈ જાય ને હું નમો હરિયંતાણમ કરીને પાડું એટલે તરત આમ ભૂલી ગયા કે ઠાણેનમ વોશિરામી. મારે હલવાનું નથી, ગમે તે થઈ જાય, દુનિયા ઊંધીની ચત્તી. મેં પ્રતિજ્ઞા કરી છે કે હું સ્થિરતાથી કૌશક કરીશ એટલે મારે સ્થિરતાથી જ કરવાનું. આપણી સાધના જ્યાં સુધી પરફેક્ટ નહીં થાય, આપણી સાધના જ્યાં સુધી ભાવપૂર્ણ નહીં થાય, આપણી સાધના જ્યાં સુધી અર્થના બોધ સાથે જ્ઞાનપૂર્ણ નહીં થાય, ત્યાં સુધી એ સાધનામાં જે આનંદ આવવો જોઈએ આનંદ નહીં આવી શકે. સાધનાને આનંદભરી બનાવવા માટે અર્થનું જ્ઞાન જરૂરી છે, ક્રિયાઓનું રહસ્ય સમજવું જરૂરી છે, એની અંદર ભાવ પ્રગટાવવા જરૂરી છે.
તો એ જ ધર્મ ક્રિયા, કેટલી પવિત્ર ક્રિયાઓ પુણ્યના ઉદયથી આપણને મળી છે, આપણા આત્માનું કલ્યાણ કરનારી છે. આ તો ખંદક મુનિ ચામડી ઉતારી રહ્યા છે, મારાઓ અપાણમ વોશિરામી કરીને આમને આમ ઉભા છે. પોતાનો ભાઈ માને છે એને કે મારા કર્મની નિર્જરા કરાવી આપનારો આ તો મારો ભાઈ છે. અને ઇતિહાસ એમ કે છે કે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા ખંદક મુનિ દેહ ભાવથી આત્મભાવમાં એવા લીન થઈ ગયા કે આ બાજુ એમનો પ્રાણ ગયો અને આ બાજુ એમના કર્મના બધા જ બંધનો તૂટ્યા અને એ મહામુનિ એમના આત્માના પરમ સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. દેહ ભાવને ભૂલીને આત્મભાવને પ્રગટાવવા માટેનું પર્વ એટલે આ પર્યુષણ પર્વ છે. જળને ભૂલીને ચૈતન્યની સાથે જોડાવા માટેનું પર્વ એટલે આ મહાપર્વાધિરાજ છે. એવા પર્વાધિરાજની આરાધના આજે આપણે શરૂ કરી છે પહેલા દિવસે. ત્યારે આ સંકલ્પ કરજો કે 8 દિવસ બને એટલા પૂજગલ ભાવમાંથી પાછા વળવાનો પ્રયત્ન મારે કરવો છે. કોઈની નિંદા કુથલી નહીં, કોઈ પારખી પંચાયત નહીં, કોઈ સંસારની પૌદ્ગલિક વાતો નહીં. અહીં આગળ ભગવાનની વાત, ધર્મની વાત, જ્ઞાનની વાત, અનુમોદનાની વાત, તપશ્ચર્યાની વાત, શુભ આંદોલનો જ મૂકીને આપણે આ ભવનને ભાવનાઓથી ભર્યું ભર્યું બનાવવું છે. આવો એક શુભ સંકલ્પ કરીએ. તમે ને હું, આપણે બધા જ એ રીતે આ ભવનને જો આપણે ધબકતું કરશું તો મને ચોક્કસ આનંદ છે કે વર્ષોના વર્ષો સુધી હજારો આત્માઓ અહીં આગળ આવીને કંઈક શાંતિનો અનુભવ કરશે, કંઈક દિવ્યતાનો અનુભવ કરશે, કંઈક પવિત્રતાનો અનુભવ કરશે અને એમાં તમારી ભાગીદારી નોંધાશે કે આને ધબકતું કરવામાં તમે કંઈક બળ પૂર્યું છે. આવો મહાન લાભ ક્યાંથી મળે? અદ્ભુત કાર્ય કર્યું છે. હવે એને વધુ જીવંત બનાવવાનું છે. દિવાલો, ફરસ એ બધું અદ્ભુત થઈ ગયું છે. હવે એમાં પ્રાણ પૂરવાનો છે. બસ ભાવનાઓનો પ્રાણ, પવિત્રતાનો પ્રાણ, ધાર્મિકતાનો પ્રાણ. ખૂબ આરાધના થાય, ખૂબ સામાયિક થાય, ખૂબ પ્રતિક્રમણ થાય, ખૂબ પ્રવચનો થાય, ખૂબ સ્વાધ્યાય થાય, ખૂબ ધ્યાન થાય, ખૂબ નવકાર મંત્રના જાપ થાય. આ બધી જ ક્રિયાઓ કરીને આ આરાધના ભવનને ધબકતું કરી નાખો કે જેથી ગમે ત્યારે કોઈ પણ આત્મા આવે એને અલ્પ પ્રયત્ને પોતાનું સ્થૂલ ભાન ભૂલાય અને દિવ્ય ભાવની અંદર વહેતો થઈ જાય. આવી એક દિવ્ય શક્તિ તમને, મને, આપણને સૌને મળે. એ આ પર્યુષણ પર્વની સાચી સાર્થકતા બની જશે. અને આજે હું તો એ અનુભવ કરી રહ્યો છું. મને એક બીજી રીતે પણ આનંદ પણ થાય છે. 16 વર્ષ પહેલા એ જ તમારા સંઘની અંદર પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે આવવાનું થયું હતું અને ત્યારે આપણે એક ટેન્ટમાં બેસીને પર્યુષણ પર્વની આરાધના કરી હતી. પણ તમારા સકળ સંઘનો પુરુષાર્થ, તમારા સકળ સંઘની ઉત્કટ ભાવના અને પરમાત્માના દિવ્ય આશીર્વાદ કે બરાબર જેને માટે મહેનત કરી રહ્યા હતા તમે, દેરાસર અહીં આગળ થાય અને ગવર્મેન્ટની પરમિશન મળે અને સંવત્સરીના દિવસે તમને પરમિશન મળી અને કદાચ આ જ જગ્યાએ મંડપ હશે, મને ખબર નથી આગળના ભાગમાં, પણ આપણી આ ભૂમિમાં એ મંડપમાં આપણે સંવત્સરીના દિવસે જ્યારે વિજયભાઈએ અને બધા ટ્રસ્ટીઓએ ડિક્લેર કર્યું કે આપણને પરમિશન મળી ગઈ છે, ત્યારે સંઘનો જે આનંદ હતો એ હજી પણ મને યાદ છે કે કેટલો આનંદ હતો બધાને કે હવે આપણે પ્રભુનું અહીંયા આગળ મંદિર બનાવી શકીશું. અને તરત જ કમિટી મેમ્બરોની સાથે આપણે ભૂમિ પર ગયા. મેં માંગલિક સંભળાવ્યું અને વિજયભાઈએ અને સાથી કાર્યકરોએ શ્રીફળ વધારીને મંગલ કર્યું કે હવેથી આપણું કામ આગળ વધશે. ત્યારબાદ યોગ્ય યોગ્ય મુહૂર્તો આચાર્ય ભગવંતના મળતા ગયા. એ પ્રમાણે તમે ભૂમિ પૂજન કર્યા, શિલાન્યાસો કર્યા, મંદિરનું નિર્માણ કર્યું અને અઢળક સંપત્તિનો સદવ્યય કરીને પુણ્યનું સર્જન કરીને. એક વાત સમજી રાખજો, ઘણી વાર એમ લાગે કે આ કરોડો રૂપિયા શું આમાં નાખી દીધા, પણ એ વિચાર કોઈ દિવસ તમારું પોતાનું ઘર બંધાવતા તમને આવ્યો છે?
ઘર સારામાં સારું બંધાવવાનો ભાવ આપણને જાગે તો આપણા પ્રભુનું મંદિર સારામાં સારું બનાવવાનો ભાવ કેમ ના જાગે આપણને? જે આપણા આધાર છે, જેના થકી આપણે સુખી છીએ, એ પ્રભુનું ઘર તો કેટલું સરસ હોય, કોઈને પણ આકર્ષે એવું હોય. અને એમાં જે કોઈએ પણ તન મન ધનનો કંઈ પણ સહયોગ આપ્યો છે એ બધાએ સંપત્તિ વેસ્ટ નથી કરી. કોઈ એમ નહીં માનતા કે વેસ્ટ થઈ છે. આ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ કંપનીની અંદર તમે ઇન્વેસ્ટ કરી છે. સૌથી વધુ વળતર આપનારી જે કંપની, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું મન થાય કે નહીં અરુણભાઈ? તમને એમ લાગે છે કે જે કોઈએ પણ અહીં આમાં અનુદાન આપ્યું એમણે પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન કર્યું, પુણ્યના ઉદયથી મળેલી લક્ષ્મીને એવી રીતે ઇન્વેસ્ટ કરી આપણે પ્રભુના કાર્યની અંદર કે જેના કારણે અનેક ગણું પાછું એ પુણ્યનું જ વૃદ્ધિનું કારણ બને. અને એ પુણ્યાનુબંધી પુણ્ય આપણને સંસારમાં બાંધી રાખનારું ન બને, પણ છેવટે સંસારમાંથી બહાર કાઢીને પરમાત્માની સમકક્ષ બનાવવાનું શ્રેય પ્રાપ્ત કરે, આપણો આત્મા પણ પરમાત્મા ભાવને પામે એવું પુણ્ય તમે બધાએ પ્રાપ્ત કર્યું છે, ઉપાર્જિત કર્યું છે. અને જેણે ન કર્યું અને રહી ગયા હોય એ બધા હજી પણ સમજીને વહેલી તકે ઉપયોગ કરી લેજો. આજે પુણ્યનો ઉદય છે, કાલે રહેશે કે નહીં રહે ખબર નથી. આજે પુણ્યનો ઉદય છે ને અનુકૂળતા છે, સન્માર્ગે લક્ષ્મીનો વ્યય કરી લો, ઇન્વેસ્ટમેન્ટ કરી લો. નબળા દિવસોમાં એ ઇન્વેસ્ટમેન્ટ જ કામ લાગવાનું છે. આ પર્યુષણની અંદર સુસુપ્ત ભાવનાઓને પરાકાષ્ઠાએ પહોંચાડવાની છે. અને દાન, શીલ, તપ અને ભાવ, આ ચારે ધર્મની આરાધના કરીને આપણે આ પર્વ પર્યુષણને સફળ બનાવવાના છે. આજે પહેલા દિવસે આ ભૂમિકાની આપણે વાત કરી કે આ પર્યુષણ પર્વ એટલે પાપોને શોષનારું અને પુણ્યને પોષનારું પર્વ છે. આ પર્યુષણ પર્વ એટલે દેહ ભાવમાંથી આત્મભાવમાં જવા માટેનું પર્વ છે. આ પર્યુષણ પર્વ એટલે પામર દશામાંથી મુક્ત થઈને પરમ દશાને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. આવું પર્વ હોવાના કારણે આને પર્વાધિરાજની સંજ્ઞા આપવામાં આવી છે. અને વિશ્વભરની અંદર અનેક જૈન સંઘો, ચાહે અમેરિકા હોય, ચાહે લંડન હોય, ચાહે ઓસ્ટ્રેલિયા હોય, ચાહે ઇન્ડિયા હોય, ચાહે બેંકોક હોય, ચાહે હોંગકોંગ હોય, ચાહે તાઇવાન હોય, જ્યાં જ્યાં પણ આપણા સંઘો વસે છે ત્યાં બધે જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આ પર્યુષણ પર્વની આજે આરાધના પ્રારંભ થઈ ગઈ હશે. અનેક ભાવિકોએ તપશ્ચર્યાઓના તોરણ બાંધ્યા હશે, ભાવનાઓના તોરણના રંગો રંગાતા હશે. અને એ રીતે આ પર્વ પર્યુષણની આરાધના ચોમેરથી એના શુભ આંદોલનો આપણને મળવાના છે. એને આપણે ઝીલીએ અને 8 દિવસ એવા સરસ વિતાવીએ કે યાદગાર પર્યુષણ આપણને થઈ જાય. આ પર્યુષણ પર્વ દેહ ભાવને ભૂલીને આત્મભાવને સ્થિર કરવા માટેનું પર્વ છે. પૂદગલ ભાવથી પાછા વળીને ચૈતન્ય તત્વની નજીકમાં જવા માટેનું પર્વ છે. અને એવા ચૈતન્યની સાથેના આપણા આત્માના સંબંધને સ્થાપિત કરી આપે, એની નિકટતા પ્રાપ્ત કરાવી આપે એવા ચૈતન્યની આરાધનાના 5 તબક્કાઓમાંનો પહેલો તબક્કો છે સ્વાત્માની જાગૃતિ. હું આ દેહ હું નથી, પણ દેહથી ભિન્ન એની અંદર રહેનારું એક શુદ્ધ જે ચૈતન્ય છે એ હું છું. આ આત્મભાવ જેટલો આપણો જાગૃત બને, સતત આપણને ખ્યાલ આવે કે અત્યારે જે કંઈ મળ્યું છે એ કર્મકૃત અસ્તિત્વ છે મારું, કર્મના ઉદયોથી પ્રાપ્ત થયેલું આજનું આ મારું વ્યક્તિત્વ છે, મારું અસલ વ્યક્તિત્વ આ નથી. અસલ વ્યક્તિત્વ તો આ પરમાત્માના દર્શન કરીએ અને આપણને યાદ આવે કે મારો આત્મા પણ આવો જ છે અસલમાં તો, પણ આજે એવો નથી. આજે તો મારા એ આત્માની ઉપર કર્મના અનેક બંધનો લેપ લાગી ગયા છે અને ચૈતન્યથી ધબકતો એવો મારો આત્મા પણ અત્યારે તો સાવ જળ જેવો બની ગયો છે. આપણે કોણ, ચેતન કે જળ? ના, આમ અસલમાં તો આપણે ચેતન જ. જળ એ આપણું સ્વરૂપ નથી, એ આપણું વિરૂપ છે, એ આપણો સ્વભાવ નથી, કર્મના ઉદયના કારણે પ્રગટ થયેલો વિભાવ છે. પણ હકીકતમાં જે હું છે એ કોણ છે? ચેતન, ચૈતન્ય સ્વરૂપી છે આપણો આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપી આપણે ત્યાં કીધું છે ને. સત, ચિત્ત અને આનંદ
એ આત્માના ગુણો છે. શાશ્વતપણું. આત્મા ક્યારેય નાશ પામતો નથી. એ અવિનાશી તત્વ છે. દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. આત્મા ચિત્ત સ્વરૂપ. ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાનમય સ્વરૂપ છે. અનંત જ્ઞાન એ આપણા આત્માનો સ્વભાવ છે. અત્યારે ભલે અજ્ઞાની બની ગયો છે, કારણ કે એની ઉપર જ્ઞાનાવરણીય કર્મના બંધનો લાગી ગયા છે. અને આનંદમય સ્વરૂપ એ આપણા આત્માનું સ્વરૂપ છે. પણ કર્મના કારણે ઊભા થયેલા સંબંધો, સંયોગો, પરિસ્થિતિઓ, વળગણો એ બધાના કારણે આપણો આનંદ ગુણ ખંડિત થાય છે અને વાત વાતમાં આપણે ખિન્ન થઈએ છીએ, ઉદ્વિગ્ન થઈએ છીએ. આનંદ આપણો ખંડિત થઈ જાય છે. પણ અસલમાં તો આપણે સચિત અને આનંદમય ચૈતન્ય સ્વરૂપી આત્મા છીએ. અને એટલા માટે આ પર્યુષણ પર્વ આપણને યાદ દેવડાવવા માટે આવ્યા છે કે ભાઈ યાદ રાખજે, તું જળ નથી, તું ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. તું દેહ નથી, તું દેહની અંદર રહેનારો એક દિવ્ય તત્વ છે. આપણે જળ છીએ જ નહીં. અને એટલે જ કોઈ આપણને જળ કે તો કેવું લાગે? કોઈ એમ કે આ માણસ તો સાવ જળ છે, તો આપણને સારું લાગે? કારણ કે આપણે નથી એટલે આપણને સારું ના લાગે. અરે તમે જળ જવા દો, જળ નહીં પણ એમ કે આ તો સાવ જળ જેવો છે, તો એ સારું લાગે? અને કોઈ એમ કે આ માણસને મળ્યા છો ધબકતું ચૈતન્ય હો, તો આપણને ગમે છે. કારણ કે આપણે ચૈતન્ય સ્વરૂપી છીએ. આપણે જળ પણ નથી અને જળ જેવા પણ નથી. આપણે ચૈતન્ય સ્વરૂપી છીએ. અને એટલા માટે આપણા ભગવાન મહાવીર, આપણા જ્ઞાની પુરુષો આપણને સતત કહે છે કે યાદ રાખજે, તું જળ નથી, તું જળ જેવો પણ નથી. માટે જળતાના જે લક્ષણ છે, જળના જે લક્ષણ છે એ તારામાં ન આવી જાય એની જાગૃતિ રાખજે. તું ચૈતન્ય સ્વરૂપી છે તો ચૈતન્યના જે ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, આત્માના જે મૂળભૂત ગુણો છે એ તારા છે, એને પ્રગટાવવા માટેનો પુરુષાર્થ કરજે. અને આ પર્યુષણ મહાપર્વ એ આપણા ચૈતન્યને પ્રગટાવવા માટેનું પર્વ છે. અને એમાં સૌથી પહેલું આ ભાન કેળવવાનું છે કે હું આ દેહ નહીં, નામધારી અને રૂપધારી વ્યક્તિત્વ એ મારું વ્યક્તિત્વ નહીં. અનામી, અરૂપી, અવિનાશી એવી જે એક શુદ્ધ ચૈતન્યમય અવસ્થા એ હું છું. આ ભાન આપણને કેળવાય. આપણે આજે જે ખરેખર હું છે એને ભૂલી ગયા છીએ અને બાકી બધાની ગણતરીમાં લાગી ગયા છીએ. ગણિત ઊંધું મંડાવ્યું છે. બધાની ગણતરી છે દુનિયામાં. અને માણસ પાછો ઘણીવાર તો આપણે ગૌરવ લઈએ, હું આને ઓળખું છું, હું આને ઓળખું છું, હું આને ઓળખું છું. એક એકના ઓળખાણો કેટલા નહીં આપી શકો? હા, હું હમણાં આવ્યો ને, હજી ભલે 4 દાડા થયા, પણ હું પછી એમ કહું કે હું કૌશિકભાઈને ઓળખું છું એન્ટવર્પમાં, અરુણભાઈને ઓળખું છું, શ્રેયાંશભાઈને ઓળખું છું, પરેશભાઈને ઓળખું છું, આને ઓળખું છું, આને ઓળખું છું, આને ઓળખું છું. જ્ઞાની પુરુષોએ કીધું, ભાઈ બધાને ઓળખનારો તું તને ઓળખે છે? પોતાની જાતને ઓળખતો નથી ને દુનિયાને ઓળખવાનું ગૌરવ લઈને આપણે ફરીએ છીએ. મારે આની સાથે બહુ સારા સંબંધો, આની સાથે તો આપણે એકદમ ઘર જેવું. બધાની સાથે સંબંધ બાંધનારો જીવ પોતાની જાત સાથેનો સંબંધ ગુમાવી બેઠો છે. બધાની ઓળખાણ રાખનારો આત્મા પોતાની જાતને ઓળખવાનું જ ભૂલી ગયો છે. બધાની ગણતરી છે, પોતાની ગણતરી જ નથી. તો સરવાળો શું આવશે રાજુભાઈ? ખોટો. એક ભૂલ કરો, પાછીને બાકીનું બધું ગણિત સાચું બી હોય તો એ જવાબ શું આવે? ખોટો જ આવે. એક વાર મથુરાના ચોબાઓ વખણાય. થોડા અક્કલ ઓછી હોય એ લોકોમાં, ચોબાઓ કહેવાય. એવા મથુરાના 10 ચોબાઓ ભેગા થયા અને એ લોકોએ નક્કી કર્યું કે આજે આપણે પિકનિક પર ફરવા નીકળી પડવું છે. જંગલ આખું વટાવી અને સામા ગામે જવું છે ને ત્યાં એક સરસ જગ્યા છે, ત્યાં આગળ આપણે પિકનિક માણશું. માટે ચાલો, આપણે લાંબો પંથ કાપવાનો હતો. 10 જણા ભેગા થયા અને કીધું કે આપણે ચાલો. અને જો જંગલ બહુ ખતરનાક છે, વચ્ચે અટવી ખરાબ છે, જંગલી જનાવરો પણ રહે છે. માટે બને ત્યાં સુધી કોઈ છૂટા નહીં પડતા, આપણે બધા ભેગા ચાલીશું. છતાં થોડુંક પંથ કાપ્યા પછી ધીમે ધીમે લોકો થાકવા લાગશે, કોઈની સ્પીડ ઓછી વધતી થાય અને છૂટા પડીએ
તો છેવટે આ યાદ રાખજો, આપણે આ ગામે પહોંચવાનું છે અને ત્યાં આગળ પહોંચીને એકવાર આપણે બધા ભેગા થઈ જઈશું. ન આવે બધા 10 જણા ત્યાં સુધી આપણે રાહ જોવાની, અને બધા ભેગા થઈ જઈએ પછી આપણે પિકનિક સ્પોટ પર જઈને આપણે આનંદ કરીશું. નક્કી કરીને 10 ચોબાઓ નીકળ્યા. શરૂઆતમાં તો બધા ભેગા ભેગા હં કરતા વાતો કરતા કરતા આનંદ કરતા કરતા ચાલ્યા. ચાલતા 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 કલાક 2 કલાક ચાલ્યા. હવે ધીમે ધીમે થાકવા માંડ્યા, છૂટા પડવા માંડ્યા, અને એમ કરતા કરતા બધા છૂટા પડી ગયા. નક્કી કરેલી જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચવા માંડ્યા. 2 પહોંચ્યા, 4 પહોંચ્યા, 6 પહોંચ્યા, 8 પહોંચ્યા. બધા પહોંચ્યા એટલે બધાને એમ થઈ ગયું કે હવે આપણે જરા ગણી લઈએ કે આપણે 10 જણા નીકળ્યા હતા, બધા બરાબર આવી ગયા છીએ કે નહીં. એટલે મારા જેવો એક ડાયો હતો પહેલો જ, મેં કીધું ચાલો હું જ ગણી લઉં છું, બધા ઊભા રહી જાઓ તો સામે. અને મેં તરત જ ગણવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 6 7 8 9. એટલે આ ભાઈ કે 9 જણા છે, આપણામાંથી 1 જણ ઓછો થયો. રાહ જુઓ, કોક ખૂટે જ. થોડીક વાર રાહ જોઈ પછી મને અરુણભાઈએ કીધું, એ તમે બરાબર ગણ્યું છે ને, એક કામ કરો તમે આ બાજુ આવી જાઓ તો મને ગણવા દો. કે અરુણભાઈ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 8 9. વાત સાચી છે મારા સાહેબ, 9 જણા જ છીએ આપણે, 1 જણો આપણામાંથી ખૂટ્યો. ત્યાં વળી કૌશિકભાઈ કે અરુણ રહેવા દે ને, હવે મને ગણવા દે. કે કૌશિકભાઈ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 8 9. બધાના 9 ના 9 10. અને બધા ચિંતામાં પડી ગયા. હાડો આપણામાંથી 1 જણો ક્યાંક અટવાઈ ગયો, બિચારો ખોવાઈ ગયો. શું થયું હશે? જંગલમાં થાકી ગયો હશે, ક્યાંક બેસી ગયો હશે, શું થયું હશે? ચિંતામાં પડ્યા છે. ત્યાં તેજપાલભાઈ આવ્યા. તેજપાલભાઈ કે યાર હું યંગ છું, મને ગણવા દો તો તમે લોકો ફાટી જાઓ, બધા બેસી જાઓ, સામે આવી જાઓ. કે ફટાફટ એણે બી ગણ્યું. 1 2 3 4 5 6 7 8 9. એટલે ભાઈ વાત તો સાચી છો, હા બધા તમે સાચા જ છો, ભલે હું મેં ખોટું ડાપણ કર્યું. 9 તો છે, આપણે 1 જણો હાડો ગુમ થઈ ગયો. અને બધા લમણે હાથ દઈને બેઠા. આપણામાંથી એક ક્યાં ગયો હશે, બિચારો જંગલમાં કંઈક એનું થઈ ગયું હશે, શું થયું હશે, ચિંતામાં બેઠા હતા. ત્યાંથી એક કોઈ જ્ઞાની પુરુષ પસાર થયા. અને જ્ઞાનીઓ હંમેશા દયાવાળા હોય, દયાળુ હોય. એમને એમ થઈ ગયું કે આ બધા કંઈક ગંભીર ચિંતામાં લાગે છે. એન્ટરપાડા ભાઈ શું થયું? કે એટલે કૌશિકભાઈ કે અરે જવા દો ભાઈ, અમે તો 10 જણા નીકળ્યા હતા, અમારામાંથી 1 જણો ગુમ થઈ ગયો છે. શું વાત કરો છો? તમે ગણ્યું? હા બરાબર ગણ્યું. શું વાત કરો છો? કે હા જો તમારી સામે ગણી આપીએ. એટલે પાછો 1 જણો આવ્યો. ગણવા માંડ્યો હું. 1 2 3 4 5 6 7 8 9. પેલા જ્ઞાનીએ જોઈ લીધું કે આ બધાને ગણ્યા, પોતાનું ગણતરી જ નથી કરતો. ઠેકાણા જાતને ભૂલીને બાકીની બધાની ગણતરી ચાલુ છે. જ્ઞાની પુરુષોએ કીધું કે એક કામ કરો, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. એક કામ કરો, તમે બધા સામે આવી જાઓ, હું ગણું છું, ચાલો. અને હું બોલું ને 1 એટલે પહેલા નંબર વાળાએ બોલવાનું 1, 2 એટલે બીજાએ બોલવાનું 2, 3 એટલે 3. અને જ્ઞાની પુરુષ ગણવા માંડ્યા. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે તમે તો 10 10 છો, 10 જણા બોલ્યા. હા યાર, એટલે કેવી રીતે આપણે 10 થઈ ગયા? કે જ્ઞાની કે મૂર્ખાઓ, બધાની ગણતરી કરતા હતા, કોઈ પણ બધા જ ગણા ગણતા હતા, પણ પોતાની જાતને ભૂલીને. અને પોતાની જાતને ભૂલીને ગમે એટલી ગણતરીઓ કરો, જવાબ ખોટો ને ખોટો આવે. ભગવાન મહાવીર આપણને કહી રહ્યા છે, સ્વાત્માની જાગૃતિ જો ચૂકી ગયા, પોતાના આત્મભાવને ભૂલી ગયા, બાકીનું બધું ગણતરી કર્યા કરશો, તમારા જિંદગીનો સરવાળો કોઈ દિવસ સાચો નહીં મંડાય. જવાબ ખોટો ને ખોટો આવશે. પોતાની જાતને ક્યારેય ભૂલશો નહીં. પર્યુષણ પર્વ, આત્માની નજીકમાં જવા માટેનું પર્વ, આપણને કહે છે કે દેહ ભાવને ભૂલીને આત્માની જાગૃતિ કેળવો. સ્વાત્માની જાગૃતિ. આ શરીર એ હું નથી. હું એક ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. હું એક જ્ઞાનમય આત્મા છું. હું શાંતિમય મારું દિવ્ય સ્વરૂપ છે. સમતા એ મારા આત્માનો સ્વભાવ છે. મમતા એ તો કર્મના ઉદયથી પ્રગટ થયેલો વિભાવ છે. પર્યુષણ પર્વનો આ પહેલો સંદેશ છે, સ્વભાવમાં આવો. આનું જ નામ સમ્યક્ત્વ છે, આનું જ નામ સંકિત છે, બીજું કંઈ જ નથી. ભગવાન મહાવીરે કીધું છે, દેહ અને આત્માનું ભેદ જ્ઞાન કેળવાય ત્યારે સાચું સમ્યક દર્શન પ્રગટ થાય છે, જેને તાત્વિક સમ્ય દર્શન કહેવામાં આવે. વ્યવહારથી તો આપણે બધાને સમ્યક દર્શન ને બધું કહીએ, પણ તાત્વિક દ્રષ્ટિએ સમ્યક દર્શન શું છે? દેહ અને આત્માનું ભેદ જ્ઞાન એ સમ્યક દર્શન છે.
દેહથી ભિન્ન એવા આત્માના સ્વરૂપની અનુભૂતિ, એની કંઈક પ્રતીતિ દેહમાં હોવા છતાં દેહાતીત અવસ્થાનો એક અનુભવ, એનું જ નામ સાચું સમ્યક દર્શન છે, એનું જ નામ સાચું જ્ઞાન છે. શ્રીમદ રાજચંદ્રજીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની બહુ સરસ વ્યાખ્યા આપી એમના એક આધ્યાત્મિક પદની અંદર, અને એમાં એમણે આ વાત કરી છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ રે. કેવો છે આત્મા? છે દેહાદિથી ભિન્ન. દેહ આદિ એટલે દેહ, ઇન્દ્રિય, મન, આ બધાથી પર છે આત્મા. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, તો એનાથી ભિન્ન છે તો એનું સ્વરૂપ શું છે? ઉપયોગી સદા અવિનાશ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એના આત્માનો સ્વભાવ છે, અને સદા અવિનાશ, અવિનાશી શાશ્વતપણું એનો સ્વભાવ છે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ રે. એવું જાણે સદગુરુ ઉપદેશથી રે, તેનું નામ કયું જ્ઞાન ખાસ રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વરનો મૂળ માર્ગ શું છે? આ છે. આવું સદગુરુના ઉપદેશથી, સદગુરુના સંપર્કમાં આવીને માણસ જાણે કે આ હું નથી. પણ જાણ્યું એટલે કામ પતી ગયું? નહીં. સમ્યક દર્શન તો હજી બાકી છે. સમ્યક દર્શન કોને કહેવાય? એટલે પછીની પંક્તિમાં કહે છે, જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે શુદ્ધ પ્રતીત રે. જે જ્ઞાનથી જાણ્યું એની શુદ્ધ પ્રતીતિ થાય. હવે કે હું આ શરીર હું નથી, એ તો વાણીથી હું બોલ્યો, જ્ઞાની પુરુષના વચનથી આપણે જાણ્યું, પણ આપણને એની પ્રતીતિ છે? અહીં તો શરીરમાં જરાક ઉથલપાથલ થાય ત્યાં આખા જીવનમાં અંદરમાં આત્મા ઊંચો નીચો થઈ જાય. કેટલા કર્મ બાંધી લે, અસમાધિ થઈ જાય આપણને તો તરત જ. કારણ કે આપણે બોલીએ છીએ શરીર જુદું છે, આત્મા જુદો છે, પણ આપણને એવો અનુભવ ક્યાં છે? પ્રતીતિ ક્યાં છે? ઇવન સંસ્કાર પણ ક્યાં પાડ્યો છે? અડધી રાત્રે દીપેન્દુભાઈ ઢંઢોળીને ભર ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે આપણને કે ભાઈ તમે કોણ છો, તો આપણે શું જવાબ આપીએ? હું આત્મા છું એમ કહો. આપણે તરત જ આપણું નામ આપશું. તમે કહેશો હું દીપેન્દુ, આ કહેશો હું વસ્તુપાળ, હું કહીશું જીનચંદ્રજી. આપણો સંસ્કાર હુંપણાનો શેની સાથે જોડાયેલો છે? આપણને જે નામ મળ્યું છે, આપણને જે ઓળખાણ મળી છે, જે વિનાશી છે, જે કાયમી ટકનારી નથી, અલ્પકાલીન છે, એમાં જ હુંપણાનો ખ્યાલ આપણો દ્રઢ થઈ ગયો છે. એટલા માટે ભગવાન મહાવીરનો માર્ગ કહે છે આપણને દિનેશ્વર દેવનો, કે જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે શુદ્ધ પ્રતીત રે. કયું ભગવંતે દર્શન તેહને રે, તેનું બીજું નામ સમકીત રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ શું છે? આજ અને આ પર્યુષણ પર્વની અંદર આપણે જ્યારે જીન શાસનનું એક શ્રેષ્ઠ પર્વ પર્વાધિરાજ ની ઉજવણી કરી રહ્યા હોઈએ ત્યારે આપણું એક જ લક્ષ્ય આપણે બનાવી લેવાનું છે કે આ આરાધના દ્વારા મારે દેહ ભાવ, પૂદગલ ભાવ, શરીર ભાવ એ બધાને તોડીને મારા આત્માની જાગૃતિ કેળવવાની છે કે હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી, પરમાત્મા સ્વરૂપી નિર્મળ આત્મા છું. એ નિર્મળ આત્મા ઉપર જે કંઈ મેલ લાગેલા છે વાસનાના, કર્મના, એ બધા મારે ધોઈ નાખવા છે. અને ધોવા માટેનું આ પર્વ એટલે પર્યુષણ પર્વ છે. અનાદિકાળના સંસ્કારોને ધોઈ નાખવાનું આ પર્વ છે પર્યુષણ પર્વ. અને જેમ જેમ આપણે દેહ ભાવની પ્રતીતિ તૂટતી જશે, આત્મભાવની જાગૃતિ આવતી જશે, તેમ તેમ
સહજ રીતે સમતા સિદ્ધ થઈ જશે. ભગવાન મહાવીરના જીવનને જો આપણે જોઈએ તો ભગવાન મહાવીરના જીવનમાં આપણને આ જ વાત દેખાય છે. એમનો સાધના કાળ આખો જોઈ લો, 12.5 વર્ષનો. એમના સાધના કાળની ફલશ્રુતિ શું હતી, જાગૃતિ કઈ હતી? સતત એમણે આત્મભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે. દેહ ભાવથી ઉપર ઉઠ્યા છે. કાયોત્સર્ગ ધ્યાનમાં રાતોની રાતો ગુજારી છે એમણે. અને એ કાયોત્સર્ગ એટલે શું? કાયાનો ઉત્સર્ગ એટલે ત્યાગ. તો કાયોત્સર્ગ એટલે શું કરવાનું? કાયાનો ત્યાગ એટલે સ્યુસાઇડ કરવાનું નહીં. કાયાનો ત્યાગ નહીં, દેહનો ત્યાગ નહીં, પણ દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ, દેહાત્મ બુદ્ધિનો ત્યાગ, દેહ ભાવનો ત્યાગ, એનું નામ છે કાયોત્સર્ગ. અને ભગવાન મહાવીર એ રીતે અપ્પાણમ મોશિરામી કાયોત્સર્ગ ધ્યાનમાં રહી જતા હતા. ત્યારે દેહનું પણ ભાન એમને રહેતું. અને માટે જ એ જ્યારે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા છે અને ભાન ભૂલીને પેલો ભરવાડ આવે છે, બળદ મૂકીને જાય છે કે ભાઈ આ મારા બળદને જરા સાચવજો, હું જરાક હમણાં ઘરે જઈ અને ગાયોને દોઈને આવું છું. અને બળદને મૂકીને ગયો. જે ભગવાન મહાવીરને પોતાના દેહની પણ પડી નહોતી, દેહનું પણ ભાન નહોતું, એ બળદનું ધ્યાન રાખવાના હતા કે એ તો બાહ્ય ભાવથી સંપૂર્ણ પર થઈ ગયા છે, આત્મભાવમાં લીન થઈ ગયા છે. બળદ ચડવા ચાલ્યા ગયા. પેલો ભરવાડ પાછો આવે છે, બળદને જોતો નથી, પૂછે છે એ ભાઈ મારા બળદ ક્યાં ગયા? પણ કાનપુરમાં હડતાલ. સાંભળે, બાહ્ય ભાવનો ખ્યાલ જ નથી. ચિત્ત સંપૂર્ણપણે આત્મામાં લીન થઈ ગયું છે. બહાર શું થઈ રહ્યું છે એની ખબર જ નથી. કઈ જવાબ નથી આપતા. ભરવાડ શોધે છે, રાતભર રખડતો રહ્યો, બળદ શોધતો રહ્યો જંગલમાં. બળદ મળ્યા નહીં, થાકીને પાછો આવ્યો. ત્યાં બળદ ચરીને સવારે પાછા આવીને બેસી ગયા છે. અને ત્યાં જ બેઠેલા જોયા એટલે આને ગુસ્સો ચડ્યો. હા, એને ખબર હતી તો આખી રાત મને રખડાવ્યો. સીધું કહી દીધું હોત તો સાંભળતો જ નથી. અને ગુસ્સો ચડ્યો. આ આપણા અનાદિકાળના સંસ્કારો. જરાક આપણું ધાર્યું ન થાય, કોઈક આપણું ન સાંભળે, કોઈક આપણી વાત ધ્યાન પર ન લે એટલે ગુસ્સો આવતા વાર નહીં. અને ગુસ્સો એવો ચડ્યો, સમજે જશો એના મનની અંદર, મને આખી રાત રખડાવી માર્યો. જંગલમાં બીજું તો કંઈ હતું નહીં. તૂટેલા ઝાડના ડાંખડા પડ્યા હતા. એક ડાંખડું લીધું, એને છોડીને એના લાકડાના મોટા ખીલા બનાવ્યા. અને પથ્થર લીધો, અને આના કાન છે કે કાણા છે આડો સાંભળતો નથી. ગુસ્સામાં આવીને ભગવાનના કાન આગળ એક લાકડાના ખીલા પથ્થરથી ઠોકે છે. કાનમાં ખીલા ઠોકાય છે. શું થયું હશે કલ્પના કરો. હમણાં જ પ્રતિક્રમણ કર્યું ને, ખીલાની વાત જવા દો. પણ આમ કૌશકમાં હોઈએ ને એક મચ્છર આવીને બેસે તો આપણે ઉડાડીએ તો નહીં જ ને. આમ તો ન કરો ને. કૌશકમાં અપ્પાણમ મોશિરામી એટલે અપ્પાણમ મોશિરામી જ હોય ને. એક નાનકડો મચ્છર પણ આપણા ધ્યાનને ખંડિત કરી જાય છે. અને પ્રભુના કાનમાં ધારદાર ખીલા ઠોકાયા. ભગવાન એના એ ધ્યાનમાં ઉભા છે, કારણ કે દેહ ભાવથી પર થઈ ગયા હતા. એક વાત સમજી રાખજો, ગમે એટલું મન મારીને કે બસ મારે હવે સહન કરવું છે, ગમે એટલું મન મારો, પણ કાનમાં ખીલા ઠોકાય સહન કરવી સહેલી વાત છે? એ તો જ શક્ય છે કે જો તમારું ચિત્ત એનાથી ઉપર થઈ ગયું હોય, મન એનાથી ઉપર ઉઠી ગયું હોય, શરીરમાં શું થાય છે એની ખબર પણ ન પડે. અને ભગવાન મહાવીરની અવસ્થા હતી. એટલા માટે જ કંઈ ના કર્યું, કંઈ બોલતા નથી, એના હાથ રોકતા નથી. ભાઈ શું છે, શેને માટે ખીલા ઠોકે છે? ઉભો રે, મેં થોડા દાડા બળદને મોકલી આપ્યા હતા. તારા તું જાણે, તારા બળદ જાણે, મને શું કામ મારે છે? એમ રોકી શકત. જે ભગવાન મહાવીર અંગૂઠાથી મેરુ પર્વત ચલાયમાન કરી શકે, એ મહાવીર ભરવાડનો હાથ ન ચાલી શકત. પણ ભગવાને ક્યારેય પ્રતિકાર નથી કર્યો, હંમેશા સ્વીકાર કર્યો છે. ભગવાન મહાવીરે એમના જીવન દ્વારા આપણને બહુ મોટા મુખ સંદેશ આપ્યા છે. અને એ આજ આપ્યા છે, દેહાધ્યાસને છોડો. આપણા જૈન સમાજની અંદર જેમણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવા આપણા
જૈન સમાજના ગૌરવ સમા એક સંગીતકાર થઈ ગયા શાંતિલાલ શાહ. અદ્ભુત એમની કાવ્ય રચનાઓ અને અદ્ભુત ભક્તિનો રંગ જમાવી શકતા હતા. મેં તો અનેકવાર એમને સાંભળ્યા પણ છે અને તિથલમાં મેં એમના 9 દિવસના પ્રોગ્રામો પણ કર્યા છે. આંબેલની હોળીમાં એના હૃદયમાંથી ઉદ્ગારો નીકળે, હૃદયને ટચ કરી જાય એવા. એણે ભગવાન મહાવીરના ઉપસર્ગો ઉપર સરસ મજાનું ગીત બનાવ્યું છે અને એમાં એમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ભાન ભૂલી ભરવાડે જ્યારે ખીલા ઠોકિયા કાને, ભાન ભૂલી ભરવાડે જ્યારે ખીલા ઠોકિયા કાને, રોક્યા નહીં એના હાથ લગી રે, રોક્યા નહીં એના હાથ લગી રે, અડગ ઉભા નિજ ધ્યાને. અડગપણે કેમ ઉભા રહી શકે ભગવાન? નિજ ધ્યાને, નિજ સ્વરૂપના ધ્યાનમાં લીન થઈ ગયા હતા. રોક્યા નહીં એના હાથ લગી રે, અડગ ઉભા નિજ ધ્યાને. ઓ સમતાના ધરનારા તારા જીવન રહસ્યો ન્યારા, તારા જીવન રહસ્યો ન્યારા. ભગવાને સહજ રીતે સમતા સિદ્ધ થઈ ગઈ. દેહની આસક્તિ તૂટે એટલે સમતા સહજ રીતે સિદ્ધ થઈ જાય. ભગવાનને પ્રયત્ન નહોતો કરવો પડ્યો, પ્રયત્ન એમણે આત્મામાં લીન થવાનો કર્યો. સમતા સહજ રીતે ફલિત થઈ ગઈ. કોઈ હાથ રોક્યા નહીં અને સમતા ભાવમાં અડગપણે પોતાના ધ્યાનમાં ઉભા રહી ગયા ભગવાનમાં આવી. વળી થોડોક સમય ગયો અને કોઈક અજ્ઞાની એ જ ભગવાનનો પગનો ચૂલો કરીને ખીર બનાવવા માટે બેઠો. કેવા કેવા અજ્ઞાની આત્માઓ ભગવાનના મહાવીરના જીવનની અંદર આવ્યા છે. આપણે તો વિચાર કરીએ તો આપણને એમ થાય કે કેવું જીવન અને જન્મ જન્માંતરના કોઈક કર્મો બાકી રહ્યા હશે. ભગવાને કેવા અદ્ભુત રીતે ખપાવ્યા છે. તારા પગનો ચૂલો કરીને ઉપર ખીર બનાવી, અંગે અંગ બળે પણ મુખ પર, અંગે અંગ બળે પણ મુખ પર શીતલતા પ્રસરાવી. આખું શરીર બળી રહ્યું છે. અગ્નિની જ્વાળાઓ બે પગની વચ્ચે કોઈ ચૂલો કરીને લાકડા મૂકીને અગ્નિ પેટાવે અને ખીર રાંધે. એ ગરમી, એ જ્વાળાઓ શરીરને બાળ્યા વિના રે. અંગે અંગ બળે પણ મુખ પર શીતલતા પ્રસરાવી. અદ્ભુત શીતલતા, સૌમ્યતા, શાંતિ, સમતા, કરુણા. અંગે અંગ બળે પણ મુખ પર શીતલતા પ્રસરાવી. ઓ દાવાનળ પીનારા તારા જીવન રહસ્યો ન્યારા, તારા જીવન રહસ્યો ન્યારા. દાવાનળ પી ગયા ભગવાન, પણ શીતળતા જ પ્રસરાવી. કારણ કે ભગવાનના જીવનના રહસ્યો જ કંઈક જુદા હતા. એમણે નક્કી કરી લીધું હતું કે આ શરીર એ હું નથી. પહેલો પાઠ છે આ પર્યુષણનો. આપણને સતત આત્મભાવની જાગૃતિ કેળવો કે આ શરીર એ હું નથી, પણ શરીરથી ભિન્ન એવું એક શુદ્ધ ચૈતન્ય એ હું છું. આ ભાન જેટલું કેળવાતું જાય એટલું જીવનની અંદર સમતા, પ્રસન્નતા, શાંતિ સહજ બનતા જાય. માણસ મજબૂરીના કારણે સહન કરે એક જુદી વસ્તુ છે, અને સહજ રીતે આપણે લાચાર હોઈએ અને કોક દબડાવી જાય તો ચૂપ રહીએ કે નહીં? રહેવું પડે. ગુનામાં આવો અને પોલીસ દબડાવે છે, ડાયા થવા જાઓ તો બે દંડા બીજા પડે, તો ચૂપચાપ સહન કરો કે નહીં? હા ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, ભાઈ સાહેબ કરીએ કે નહીં? કેમ તમે ભાઈ સાહેબ કરો છો? બહુ ક્ષમાવાન થઈ ગયા છો એટલે.
ના, એ તો આપણી લાચારીના ઘરની ક્ષમા છે, સુરવીરતાના ઘરની નથી. ભગવાન મહાવીરે જ્યાં ક્ષમતા રાખી, એ ગોવાળિયા ઉપર, એ ગોશાળા ઉપર, એ ખીર રાંધનારા ઉપર બધે ભગવાને જે ક્ષમતા રાખી છે એ લાચારીના પરિણામ રૂપે નહોતી, પણ વીર નહીં મહાવીર હતા. એમની વીરતામાંથી ફલિત થયેલી આ ક્ષમતા હતી. કઈ ચાલે એવું ન હોય, વળે એવું ન હોય, પ્રતિકાર થઈ શકે એવો ન હોય તો સૌ કોઈ ક્ષમતા રાખે, એમાં શું છે. પણ જ્યારે પૂરેપૂરી શક્તિ હોય સામનો કરવાની, છતાં પણ આપણે જ્યારે ક્ષમતા રાખીએ ત્યારે આત્માનો એ વિકાસ આપણો પરાકાષ્ઠાએ પહોંચે છે. ભગવાન મહાવીરનું સમગ્ર જીવન, એમાં આપણને આ એક વસ્તુ જોવા મળે છે. એક જ વસ્તુ, શક્તિ હોવા છતાં એમણે સામનો કર્યો નથી, તાકાત હોવા છતાં કોઈ દિવસ પ્રતિકાર કર્યો નથી. જે આવ્યું એનો સ્વીકાર કરીને, દેહ ભાવથી પર રહીને સતત આત્મામાં લીન થવાની 12.5 વર્ષની એમની કઠોર સાધના, એ આપણને આપણા જીવનનો આખો એક નકશો બતાવી જાય એમ છે. અને એટલા માટે છેલ્લે શાંતિલાલ શાહ કહે છે, ભગવાનને નમસ્કાર કરે છે, પ્રચંડ શક્તિ હતી છતાં પણ પરમ શાંતતા ધારી. શક્તિ હતી છતાં શાંતિ રાખી, પ્રચંડ શક્તિ હતી છતાં પણ પરમ શાંતતા ધારી. મનથી પણ નહીં દ્વેષ ચિંતવ્યો, મનથી પણ નહીં દ્વેષ ચિંતવ્યો, અજબ તિતિક્ષા તારી. ઓ જગમંગલ ગાનારા તારા, જીવન રહસ્યો ન્યારા, તારા જીવન રહસ્યો ન્યારા. પ્રચંડ શક્તિ હતી છતાં પણ પરમ શાંતતા ધારી. અને પછીની વાત બહુ મહત્વની છે, મનથી પણ નહીં દ્વેષ ચિંતવ્યો. અરે મેં તારું શું બગાડ્યું છે, કાંઈ નહીં, કર્મ કોઈને છોડતા નથી, યાદ રાખજે, તને ખબર પડશે એકવાર. એવો તો વિચાર આવી જાય કે નહીં આપણને? મનથી પણ ખરાબ વિચાર્યું નથી એનું. ખોદ જજો, મને શું કામ હેરાન કરે છે, મેં એનું શું બગાડ્યું તું. લાચારી હોય તો આપણે સહન તો કરીએ, પણ મનમાં ને મનમાં કે કરી લે, આજે કોક દાડો ટાઈમ આવવા દે, બતાડું નહીં તો. હા, કારણ કે આપણે આપણી જાતને બહુ બહાદુર માનીએ છીએ, આ આપણી કાયરતા છે. સાચો વીર પુરુષ મહાવીર એ તો મનથી પણ અશુભ ન ઈચ્છે, ક્યારે કોઈનું અહિત ન ઈચ્છે. જગમંગલ ગાનારા, આખા વિશ્વનું માંગલ્ય ઈચ્છનારા, માંગલ્ય ગાનારા હતા પ્રભુ મહાવીર. જગતનો દરેક જીવ સુખી થાય, દરેકનું કલ્યાણ થાય, આ સિવાય કોઈ ભાવના જેના હૃદયમાં નહોતી. એ મહાવીર આપણો આદર્શ છે. સતત આત્મભાવમાં લીન લેનારા મહાવીર આપણો આદર્શ છે. આ પર્યુષણ પર્વની અંદર આપણે જો કંઈ કરવાનું હોય, મહાવીરના માર્ગે ચાલવાનો એક નાનકડો પણ પ્રયત્ન કરવાનો છે કે રોજ આપણે સવારના પોરમાં ઉઠીને થોડુંક આત્મચિંતન કરીએ. હુ એમ આઈ, હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. કર્મના કારણે ઊભી થયેલી આ વિભાવ દશામાં અટવાયેલો મારો આત્મા ક્યારે સ્વભાવને પ્રાપ્ત કરશે, સ્વ સ્વરૂપમાં ક્યારે સ્થિર થશે. પ્રભુ કૃપા કરો, કરુણા કરો, મને એવી શક્તિ આપો કે હું પણ આપના માર્ગે 2 ડગલા ચાલી શકું. એવી પરમાત્માના ચરણોમાં જઈને જો આપણે પ્રાર્થના સાચા હૃદયથી કરીએ તો ધીમે ધીમે એ શક્તિ આપણને પ્રાપ્ત થતી જાય. આ ભક્તિના કારણે, પરમાત્માની ભક્તિ પરમાત્મા જેવા થવા માટે કરવાની છે. પરમાત્માની ભક્તિ, એમની જેવી દિવ્યતા, એમની જેવી નિર્મળતા, એમની જેવી પવિત્રતા, એમની જેવી કરુણા, એમના જેવી સમતા આપણા આત્મામાં ગરવાયેલી પડી છે, એ પ્રગટ થાય, આત્માના ગુણો ખીલી ઉઠે. એટલા માટે પરમાત્માની ભક્તિ કરવાની છે. આ પરમાત્માની ભક્તિનું સરસ મજાનું આલંબન, આટલું સુંદર ઊભું જે કર્યું છે, એનો સાચો ઉપયોગ શું? દેરાસર તો સરસ બન્યું, બધા અદ્ભુત કે
અને એમ થાય કે દુનિયામાં વટ પડી ગયો એન્ટવર્પ સંઘનો. બધા એમ કહે છે કે એન્ટવર્પ જેવું દેરાસર તો ક્યાંય જોયું નથી. સારી વાત છે, અનુમોદના. સારામાં સારું ભગવાનનું મંદિર આપણે બનાવી શક્યા એ આપણી ભક્તિ છે, પણ એ પણ આપણા અહંકારને પોષનારી ન બનવી જોઈએ. પણ મેં આ પ્રભુનું જિનાલય નિર્માણ કર્યું છે એ બસ અમને સકળ સંઘને પ્રભુ એવી શક્તિ આપે, આ ભગવાનની પાસે જઈ જઈને રોજ દરેકને યાદ આવે કે અમારે પણ આવા થવાનું છે. ભગવાનનું દર્શન કરીએ અને ભગવાન જેવા થવાનો વિચાર આપણા હૃદયમાં જાગે. એમના જેવી વિતરાગતા બસ મારામાં ક્યારે પ્રગટે એવી પ્રાર્થના આપણા હૃદયમાંથી ઉઠે. કારણ કે રાગ અને દ્વેષથી ખરડાયેલું આપણું જીવન, પડે પણ મમતા અને આસક્તિથી ખરડાયેલું આપણું જીવન એ રાગ દ્વેષથી મુક્ત થઈને વિતરાગતાની નજીક જાય. મમતાને તોડીને સમતા ભાવને સહજ રીતે સિદ્ધ કરી શકે એટલા માટેનું શ્રેષ્ઠ આલમન જો કોઈ હોય તો એ પરમાત્મા વિતરાગ દેવની મૂર્તિઓ છે. આ પરમાત્મા વિતરાગ પ્રભુનું દર્શન કરીએ, પૂજન કરીએ, સ્તવન કરીએ, કીર્તન કરીએ, આરતી કરીએ, ભક્તિ કરીએ, જાપ કરીએ, બધું જ કરીને મેળવવાનું શું? એમના જેવા થવાના માર્ગે 2 ડગલા આગળ વધી શકીએ એ જ એમની ભક્તિનું શ્રેષ્ઠ પરિણામ છે. ભગવાનની ભક્તિ, પર્યુષણ પર્વની આરાધના આટલા માટે કરવાની છે. ભૂલવાનું નથી કે હું પણ એક છું. 10માને ભૂલી જઈશું ને 9ની ગણતરી કરશું તો થાપ ખાઈ જઈશું. હું કોણ એનો સતત ખ્યાલ. ભગવાન મહાવીર મારા પ્રભુ કોણ એનો સતત ખ્યાલ. એ મારા પ્રભુના આદર્શો કયા છે એનો સતત ખ્યાલ. અને મારે પ્રભુના માર્ગે ચાલવાનું છે. મહાન 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 પુણ્યના ઉદયથી અત્યારે આ પ્રભુનું ધર્મ સંઘ શાસન મને મળ્યું છે, પ્રભુનો આવો આદર્શ મને મળ્યો છે વિતરાગતાનો. આ મારું જીવન ધન્ય બની ગયું છે. બસ આ જીવનમાં હવે કંઈક પ્રાપ્ત કરીને જ મારે જવું છે. આ જીવનની અંદર કંઈક આંતરિક ગુણોનો વિકાસ કરવો છે. કઠોરતાને બદલે કરુણા કેમ આવે મારા જીવનમાં? રાગ દ્વેષને બદલે વિતરાગતા કેમ આવે મારા જીવનમાં? મમતા મારી કેમ ઓછી થતી જાય ને સમતા ભાવ કેમ સ્થિર થતો જાય મારા જીવનમાં? બસ એ જ મારું હવે લક્ષ્ય છે, એ જ માર્ગે મારે આગળ વધવું છે. આવો ભાવ સતત આપણા ચિત્તમાં રમે. આ ખ્યાલ રોજ રોજ આપણને યાદ આવે. એટલા માટે રોજ પરમાત્માનું દર્શન, એટલા માટે રોજ પરમાત્માનું પૂજન. પ્રભુના દર્શન પૂજન કરીને પ્રભુ જેવા થવાનું જો આપણને યાદ ના આવે તો કદાચ આપણે ક્યાંક ચૂકી જઈએ. એવું કંઈ જ ન થાય એ માટે તમે આ સરસ મજાનું આલંબન ઊભું કર્યું કે રોજ સવારના પોરમાં ઉઠીને મન થાય કે ચાલો ભગવાનના દર્શન કરી આવીએ, ભગવાનની પૂજા કરી આવીએ. ક્યાં યુરોપ દેશની અંદર આવા દેરાસરો જિનાલયો ક્યાં મળે? હું ન ભૂલતો તો કદાચ ઇંગ્લેન્ડ પછી સમગ્ર યુરોપમાં પહેલું દેરાસર બન્યું હશે એન્ટવર્પનું. અને એ માટે તમારો સઘન પુરુષાર્થ, વર્ષોનો પુરુષાર્થ, અનેક મુસીબતો, અનેક કષ્ટો, અનેક અવરોધો, ઘણું બધું આવ્યું, પણ ભગવાનની ભક્તિના કારણે બધા અવરોધો પાર કરીને આજે તમે પૂર્ણતાએ પહોંચ્યા. એ પહોંચ્યા પછી, આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી હવે એનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે. હવેનું શેષ જીવન એ જિનાલય દ્વારા આપણો આત્મા પણ કેમ જીન થવાના માર્ગે આગળ વધી શકે એ માટે સતત સજાગ રહીને, સતત પુરુષાર્થ કરતા રહીને, આત્માને સતત કેળવતા રહીને અનાદિકાળના સંસ્કારોની ઉપર વિજય મેળવવાનો છે. અને એ વિજય મેળવવા માટેની જાગૃતિ આપનારું આ પર્વ, પર્વાધિરાજ પર્વ, એના પહેલા દિવસે આજે સંકલ્પ કરજો કે આ નવા આરાધના ભવનમાં હવેથી અમારી આત્માની આરાધના અમે શરૂ કરીએ છીએ. પર્યુષણ પર્વની સાધના, આ પર્યુષણ પર્વના આત્માની અંદર પ્રયાણ કરવાના, આત્માની સાથે યાત્રા કરવાના જે 5 તબક્કાઓ, એમાંનો પહેલો તબક્કો છે દેહથી ભિન્ન એવા સ્વાત્માની જાગૃતિ કેળવવાની. સતત એ ભાન કેળવીને જાગ્રત રહેવાનું કે હું એટલે આ નામધારી રૂપધારી વ્યક્તિત્વ નથી, હું એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી દિવ્ય આત્મા છું. આ ખ્યાલ સાથે આપણે આ યાત્રાનો પ્રારંભ કરીએ. પહેલો તબક્કો આપણો
આ સ્વાત્માની જાગૃતિનો જો બરાબર સિદ્ધ થઈ જશે તો પછી બીજો તબક્કો આવશે, જેને પોતાનો આત્મા દેખાય એને જ બીજા જીવાત્માઓની સાથે પણ આત્મભાવ કેળવાય. એ જીવાત્માઓની સાથે કેવી રીતે જોડાવું? સ્વાત્માની સાથે જોડાવાનું માધ્યમ જેમ જાગૃતિ છે, એમ જીવાત્માઓની સાથે આપણી ચેતનાનો સંબંધ બાંધવા માટેનું બીજું એક માધ્યમ છે. એ કયું માધ્યમ છે? કેવી રીતે જોડાવવું અને સર્વત્ર ચૈતન્યનું દર્શન કેવી રીતે કરતા શીખવું અને કયા કયા મહાપુરુષોએ એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આ બધી જ વાતો આપણે આવતીકાલે સવારના પ્રવચનમાં વિચારીશું. અત્યારે પર્યુષણ પર્વની આત્મયાત્રાનો પહેલો તબક્કો સ્વાત્માની જાગૃતિ, એ વાતને આપણે અહીં આગળ વિરામ આપીએ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજ્જાયાણ, નમો રોય સબ્બસાહૂણમ. એસો પંચન મુક્કારો સપ્પાવપણાસણો મંગલાણંત સભ્યે સિંપડમં અવૈ મંગલમ. ચત્તારે મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલિપન્નતો ધમ્મો મંગલમ. ચત્તારે લોકોત્તમા અરિહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલિપન્નતો ધમ્મો લોકોત્તમો. ચત્તારે શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલિપન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભો, મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવાંછિત ફલદાતા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માણામ જૈન જયતિ શાસનમ. બોલો શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. जिन शासन दे